પ્રભુશ્રી જણાવે છે, આબુ તારીખ 7/6/1935 દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. દ્રષ્ટિ ફરે તો તેમ પરિણામાવાય. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. અનાદિકાળથી જીવની મિથ્યા દ્રષ્ટિ છે એ પરને એટલે પૂતગલને એ આત્મા જુએ છે એવી મિથ્યા દ્રષ્ટિ છે. આત્મદ્રષ્ટિ હજુ થઈ નથી. શરીરને આત્મા જુએ છે અને આત્માને તો ભૂલી જ ગયો. એટલે કે હવે આત્માને આત્મદ્રષ્ટિ જો એની થાય અને આ પૂતગલ એને પૂતગલમય જો જણાય તો એનું કામ થઈ જાય. કેમ કે શરીરે તો હાડકાં, ચામડા, લોહી, પરુ આદિ દુર્ગંધમય દેહાદિનું સ્વરૂપ છે. તેના પ્રત્યે એ દ્રષ્ટિ ખુલે તો વૈરાગ્ય આવે છે અને વૈરાગ્ય આત્મા છે. વૈરાગ્ય ઉપશમે મોક્ષના હૃદયમાં સદાય જાગૃત હોય. અને દ્રષ્ટિ આવે ક્યાંથી? તો કે સત્પુરુષના બોધથી. પુરુષાર્થ કર્યા વિના કાંઈ થતું નથી. તો દ્રષ્ટિ ફેરવવાનો પુરુષાર્થ કરો. લવ સત્સંગનું મહાત્મ્ય લૌકિક છે. સત્સંગથી સદબોધથી દ્રષ્ટિ ફરે છે અને શરીરનું જે વાસ્તવિક સ્વરૂપ છે હાડકાં, ચામડા વગેરે એ એને ધ્યાનમાં આવે છે અને દુર્ગંધમય આ દેહ પ્રત્યેનો રાગ ઘટે છે. અને આત્મા જે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો સ્વામી છે એના પ્રત્યે એને ભાવ થાય છે કે એ પ્રાપ્ત કરવા જેવું છે. પણ એ દ્રષ્ટિ પ્રવૃત્તિ કે ફેરવાની જરૂર છે. દ્રષ્ટિ ફરે તો જ પરિણમાય, તો જ કામ થાય. વળી પ્રવૃત્તિ કહે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, ભણ્યો પણ ગણ્યો નહીં, બોલ્યો પણ ન બોલવા જેવું કર્યું. વિચાર કર્યો નહીં, ખામી છે યોગ્યતાની ભાવ ફેરવવાની. ભાવ ફેરવી નાખે તો કમાણીના ઢગલા થાય. ડગલું ભરે તો મુકામે જવાય. બેઠો રહે અને ત્યાંની વાતો કરે તો તેથી મુકામે જવાય નહીં. ચાલવા ડગલું ભરે તો મુકામ આવે. તુલસી કે ઘણા વખત સુધી તમે અમારી પાસે સાંભળ્યું છતાં હજુ પરિણમ્યું નહીં, અંતરમાં ઉતર્યું નહીં. તે પ્રમાણે કે તમારું વર્તન થયું નહીં. એટલે કહ્યું કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન. કથા સુણી સુણી ફૂટ્યા કાન, ભણ્યો પણ ગણ્યો નહીં. ભણ્યો, વાંચ્યું, સાંભળ્યું, પણ ગણવું એટલે તે પ્રમાણે વર્તન નહીં કર્યું, વર્ત્યો નહીં. એટલે ભણ્યો પણ ગણ્યો નહીં, બોલ્યો પણ ન બોલવા જેવું કર્યું. ગમે એટલું આપણે આવી વાતો કરીએ, હમણાં કરીએ છીએ એમ, પણ તે પ્રમાણે કંઈ જીવનમાં ફેરફાર નહીં લાવીએ. પાપને છોડીએ નહીં. જૂઠ એ પાપ છે, છોડીએ નહીં. સત્યને ગ્રહણ કરીએ નહીં કે હિંસાને તજીએ નહીં. તો આ વાતોનો શું અર્થ? પણ એ નિમિત્ત છે. વાતોના નિમિત્તે એ ભાવ દ્રઢ થાય છે, એ જણાય છે, સમજાય છે. એટલે કે બોલ્યો પણ તે પ્રમાણે ન વર્ત્યો તો બોલ્યો પણ ન બોલવા જેવું કર્યું. કથા સુણી સુણી ફૂટ્યા કાન, ભણ્યો પણ ગણ્યો નહીં, બોલ્યો પણ ન બોલવા જેવું કર્યું. વિચાર કર્યો નહીં. પ્રભુ કે અમે વાત કરી તેના પર વિચાર કર્યો નહીં કે આ કરવા લાયક છે કે નહીં, એમાં આત્માનું હિત છે કે નહીં. વિચાર પણ કર્યો નહીં, ખામી છે યોગ્યતાની. કેમ વિચાર ના આવ્યો? તો કે જીવમાં હજુ યોગ્યતા નથી. અનાદિનો મોહ મૂંઝવે છે. ખામી છે યોગ્યતાની, ભાવ ફેરવવાની. ભાવ ફેરવી નાખે તો કમાણીના ઢગલા થાય. અનાદિની આપણી વૃત્તિ સંસારમાં વહ્યા કરે છે. એ ભાવને જો ફેરવી નાખે તો કૃપાલ કે કમાણીના ઢગલા થાય. અર્થાત સમય સમય આજી રાગ દ્વેષ કરીને કર્મ બાંધે અને એનો એ સમય સદુપયોગમાં, સત્પુરુષના વચનમાં, ઉત્તમ ભાવોમાં એ મનને લગાડી દે તો આશ્રમમાં સંબર થઈ જાય.
પાપના દળિયા રોકાઈને પુણ્યરૂપ થઈ જાય, પુણ્યનો આ સંચય થવા માંડે અને સત્પુરુષનો આશ્રય હોય તો આત્માર્થે બધું સમ્યક થઈ જાય, શુદ્ધ ભાવના ભાવે શુભ ભાવમાં પ્રવર્તાય તો કાળે કરીને એ પુણ્યાનુબંધી પુણ્યને મોક્ષનું કારણ થાય. પ્રભુ શ્રી કે વિચાર કર્યોની ખામી છે યોગ્યતાની, ભાવ ફેરવવાની, ભાવ ફેરવી નાખે તો કમાણીના ઢગલા થાય. ડગલું ભરે તો મુકામે જવાય. ડગલું એટલે પગ ઉપાડે તો મુકામે જવાય. જેમ કે મુંબઈ જવું, અહીંયાથી રોજે વાત કરે મુંબઈ જવું છે, મુંબઈ જવું છે, ફરી પાછો 2 દિવસ પાછા ભેગા થાય મુંબઈ જવું છે. આ મહિનાઓ વાત કરે પણ અહીંયાથી ડગલું ભરે જ નહીં, ચાલવા માંડે જ નહીં તો મુંબઈ ક્યાંથી જવાય? આમ વાતો કરે કંઈ મુંબઈ અહીંયા આવે નહીં. ડગલું તો ભરવું જ પડે. પછી ગમે ત્યાં વાહનમાં જાય તો કદાચ 1 દિવસે પહોંચે, પ્લેનમાં કલાકમાં પહોંચે, ચાલીને જાય તો પણ મહિને તો પહોંચે, પણ એ તો પગ જ ન ઉપાડે. તો પુરુષ કે પ્રભુ વાતે વડા ના થાય. આમ જ્ઞાનની ઘણી મોટી આપણે વાતો કરીએ પણ તે પ્રમાણે વર્તન ન કરીએ, રાગદેશને ઘટાડીએ નહીં તો કલ્યાણ કોઈ દિવસ નહીં થાય. ડગલું ભરે તો મુકામે જવાય. બેઠો રહે અને ત્યાંની વાતો કરે તો તેથી મુકામે જવાય નહીં. ખાલી વાતો કર્યા કરે કે ત્યાં જવું છે પણ પગ ઉપાડે નહીં તો મુકામ કંઈ આવે નહીં. ચાલવા ડગલું ભરે તો મુકામ આવે. સાકર સાકર કરીએ સ્વાદ આવે નહીં, મોંમાં મૂકીએ સ્વાદ આવે. સાકર સાકર કરીએ કે સાકર કે ગોળનો સ્વાદ ન આવે અને મોંમાં મૂકે તો તરત આવે. તેમ મારે આત્માનું હિત કરવું જ છે તો એના માટે જે જ્ઞાની ઉપાય બતાવે તે કરવા માંડે તો જરૂર કાર્યસિદ્ધિ થાય. તેમ સાકર સાકર કરીએ સ્વાદ આવે નહીં, મોંમાં મૂકીએ સ્વાદ આવે. તેમ સિદ્ધ સમાન છું, અજર છું એમ બોલીએ કામ થાય નહીં. સર્વજીવ છે સિદ્ધ સમ. અમે તો કે બધા સિદ્ધ જેવા છીએ. આપણે ભગવાન જ છીએ ને. આપણે કંઈ ભગવાન સ્વરૂપ નથી, છીએ જ એમ વાતો કરી પણ એ ભગવાન સ્વરૂપ ખરેખર એમ જ છે. પોતાનું સ્વરૂપ ભગવાનમય જ છે નિશ્ચયને, પણ એને શુદ્ધ કરવાનો ઉપાય આચરે નહીં તો એ કોઈ દિવસ શુદ્ધ થાય નહીં. જેમ કે આપણું એ કપડું સફેદ હોય, મેલું થઈ ગયું. આ કપડું સફેદ છે કાળા કોલસા જેવું. વર્તમાનમાં એટલો બધો મેલ ચડી ગયો માનો કે કાળા કોલસા જેવું થયેલું છે, પણ આ કપડું તો સફેદ છે, કપડું તો સફેદ છે. એમ એક વાર નહીં 1,00,000 વાર બોલવાથી પણ એ સફેદાઈ બહાર ના આવે. એ મેલ તો કાઢવો જ પડશે. પાણી લાવવું પડશે, સાબુ લાવવો પડશે, મહેનત કરવી પડશે, અનેક વાર ધોવું પડે ત્યારે સફેદાઈ બહાર આવે. તેમ આપણો આત્મા શુદ્ધ સફેદ સ્ફટિક રત્ન જેવો ભગવાન જેવો જ છે નિશ્ચયને. પણ આમ માત્ર વાતો કરીએ પ્રભુશ્રી કે એ આત્માની શુદ્ધતા નહીં પ્રગટે. તેના માટે વ્રત, તપ, જપ, ભક્તિ, સ્વાધ્યાય એ બધું જ કરવું પડશે. તેમ અહીંયા પ્રભુશ્રી કહે તેમ હું સિદ્ધ સમાન છું, અજર છું એમ બોલીએ કામ નહીં થાય. ઠામ ઠામ દ્રષ્ટિ પડતા ભેદ પડે, ઠામ ઠામ દ્રષ્ટિ પડતા ભેદ પડે. ભેદ જ્ઞાન હોય તો જ પરમાં પરિણમાય નહીં. ઋષિ કે ઠામ ઠામ જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં ભેદ પડવો જોઈએ. આ ભેદ જ્ઞાન વાળી દ્રષ્ટિ. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં આપણને શું દેખાય? તો આ આત્મા દેખાતો નથી, આ પુરુષ છે, આ સ્ત્રી છે એવો જે દેખાય, આ વાણીઓ છે કે બ્રાહ્મણ છે એ મૂકી દઈ અને જે દેખાય એ પૂતગલ છે અને એમાં રહેલો ચૈતન્ય સ્વરૂપ આત્મા તે આનાથી જુદો છે. તેમ હું જોઈ રહ્યો છું એ જોનાર આત્મા છે, જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એમ જ્યાં જ્યાં કે દ્રષ્ટિ પડે તો ત્યાં દ્રષ્ટા હું છું તો આ બધું છે. હું નહીં હોય તો શું છે?
બધું જડ છે. એમ ભેદ જ્ઞાનનો કે અભ્યાસ કરો તો જ આત્મજ્ઞાન થશે. ઠામ ઠામ દ્રષ્ટિ પડતા, ઠામ ઠામ એટલે ઠેકાણે ઠેકાણે, જ્યાં જ્યાં ઠામ ઠામ દ્રષ્ટિ પડતા ભેદ પડે, ઠામ ઠામ દ્રષ્ટિ પડતા ભેદ પડે, 2 વાર કહ્યું. ભેદ જ્ઞાન હોય તો જ પરમો પરિણમવાય નહીં. આવો ભેદ પડે તો કે આ તો હાડકા ચામડા છે, મળમૂત્રની ખાણ છે, બદફેલની ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. જ્યાં તને રાગ થાય તો મળમૂત્રની ખાણ છે. એમ ભેદ પાડે. ભેદ જ્ઞાનથી ભેદ પાડવાનો પુરુષાર્થ ન કરે ત્યાં સુધી આત્મામાં પરિણવાય નહીં, આત્મામાં પરિણમાય નહીં. ત્યાં સુધી આત્મામાં રમણતા જ નહીં થાય. કેમ કે આત્મ વિચાર જ કરતો નથી અને વિચાર વિના જ્ઞાન થાય નહીં. દ્રષ્ટિ દિવ્ય જોઈએ. પ્રભુ શ્રી કે આત્મજ્ઞાન કરવા માટે દ્રષ્ટિ દિવ્ય જોઈએ. ચર્મ ચક્ષુથી માર્ગ દેખાય નહીં, દિવ્ય ચક્ષુથી માર્ગ દેખાય. આ ચામડાની આંખ જે આપણી છે એથી તો પૂતગલ દેખાય છે અને તેમાં જીવ રાગદ્વેષ કરીને રઝળે છે, મોહ કરીને સંસાર વધારે. પણ હવે દિવ્ય દ્રષ્ટિ ખોલે, આત્મદ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, તો જ કાર્યસિદ્ધિ થાય એમ છે. દ્રષ્ટિ દિવ્ય જોઈએ. ચર્મચક્ષુથી માર્ગ દેખાય નહીં, દિવ્ય ચક્ષુથી માર્ગ દેખાય, ભેદ જ્ઞાન થાય. તે દિવ્ય ચક્ષુ, તે વિચાર છે, તેની જરૂર છે. કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં કે આવો વિચાર કર કે આ મને દેખાય છે તે શું છે? તો તે જડ પૂતગલ સપ્ત ધાતુમય દેહ કે આ માટી ઢેફાના બનેલા મકાન કે આ જે કંઈ દેખાય બધું પૂતગલ છે, જડ વસ્તુ છે. પણ એને જોનારે હું છું. તે દિવ્ય ચક્ષુ તે વિચાર છે, તેની જરૂર છે. સત્પુરુષનો બોધ પ્રાપ્ત થાય છે, તેમાં ઊંડા ઉતરો, વિચાર કરો, ભાવ ફેરવી નાખો. સત્પુરુષનો જે બોધ કે પ્રાપ્ત થાય, વંચાય કે સંભળાય કે વાંચાય, આપણે ઘરે વાંચીએ તેમાં કે ઊંડા ઉતરો. નાનીનું શું કહેવું છે? તેમાં ઊંડા ઉતરો, વિચાર કરો અને ભાવ ફેરવી નાખો. વિચાર કરીને હવે જે દેહમાં આત્મબુદ્ધિ કે દેહમાં રાગ એ મૂકી દઈ, હવે આત્મામાં આત્મબુદ્ધિ કરો, એ ફેરવી નાખો. ઠામ ઠામ ભેદ જ્ઞાનથી ભેદ પાડો. ઠામ ઠામ દ્રષ્ટિ પડે ત્યાં હવે ભેદ પાડો ભેદ જ્ઞાનથી કે જોનાર જાણનાર એવો આત્મા હું છું અને મારા જ્ઞાનમાં જે આ દેખાય છે તે બધું જડ છે. કે રૂપી દ્રવ્ય પૂતગલ છે એ દેખાય છે તે તો જડ છે, એ મારું નથી. જેમ કે આ શરીર છે એ આપણું નથી. માટે જ એને છોડીને આ જીવ આયુષ્ય પૂરું થઈ બીજા ભાવમાં જાય છે. ઠામ ઠામ ભેદ જ્ઞાનથી ભેદ પાડો. શત્રુ મિત્ર બાઈ ભાઈ સગા સંબંધી રોગ શોક ક્રોધ માન સંકલ્પ વિકલ્પ વગેરે જે કંઈ આવે છે તે સર્વને જાણનાર, તેથી ભિન્ન એવો આત્મા જ્ઞાની સદગુરુએ જાણ્યો તેવો હું છું એવો ભાવ કરો કે આ જગતમાં કોઈ મારા શત્રુ નથી, કોઈ મિત્ર પણ નથી. શત્રુ કે મિત્ર કોઈ બાઈ નથી, કોઈ ભાઈ નથી, બધા આત્મા છે. શત્રુ મિત્ર બાઈ ભાઈ સગા સંબંધી આ તો મારા સગા અને આ પરાયા એ ભાવ પણ મિથ્યા છે. આ ભવના જેને આપણે પરાયા કહીએ છીએ એ જ આગલા ભવમાં આપણા સગા હતા. દરેક જીવ સાથે બધી સગાઈઓ સંબંધ થઈ ચૂક્યા છે. એટલે કોઈ બધા કુટુંબ રૂપે થયેલા છે. આ ભવમાં એની સંબંધ કાલે આ મટી જશે ને વળી બીજા સાથે હશે. એટલે કે છે કે સગા સંબંધી એ ભાવ ભૂલી જવો. રોગ શોક ક્રોધ માન સંકલ્પ વિકલ્પ વગેરે જે કંઈ આવે તે સર્વને જાણનાર, તેથી ભિન્ન
એવો આત્મા જ્ઞાની સદગુરુએ જાણ્યો તેવો હું છું. આવે છે તે સર્વ જાય છે. રોગ આવે કે બધા આવે ને બધું જાય, બધું નાશ પામે. આવે છે તે જાય, સર્વ જાય છે. રોગ આવે, વેદની આવે, વેદની થાય, મરણ આવે તો પણ સર્વ જાય છે. તેને જોનાર હું જુદો છું, માત્ર તેને જોયા કરવું. જ્ઞાતા દ્રષ્ટા કર્મ પ્રમાણે બધા ઉદય આવશે, બધા પ્રસંગો પણ આવશે, પણ બધામાં જીવ જો રાગદ્વેષ નહીં કરે, સમતાએ જોઈ લે, સહન કરી લે, અથવા રાગદ્વેષને મૂકી દે તો છૂટી જાય, નવ બંધ જ નહીં થાય કર્મનો. માત્ર તેને જોયા કરવું. સંજોગો સર્વ આવે છે ને જશે. આત્મા કંઈ જવાનો છે? સંયોગે કુટુંબમાં પણ કોઈ જન્મે, કોઈ મરે, આયુષ્ય લેણ દેણ પૂરી થાય, પૂરું થઈ જાય. એમ સંજોગોએ બધા ભેગાઈ થશે, છૂટાઈ પડશે. પણ પ્રભુ શ્રી કહે કે આત્મા જવાનો છે તારાથી દૂર, તું પોતે જ છું. એ સંગ તારો કોઈ દિવસ નહીં છોડે. બાકી સંયોગનો વિયોગ નિશ્ચિત છે. આત્મા કંઈ જવાનો છે, તે આત્મા મારો છે, એ ક્યાંય જાય નહીં. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. કૃપાળદેવના વચનો. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિ રૂપ કોઈ કાળે તેમ થતો નથી. ચંદ્રમા રાત્રિમાં પ્રકાશે, પૂર્ણિમાનો ચંદ્ર હોય, આખી પૃથ્વી સફેદ દેખાય, પણ એ એના કિરણના કાંતિના પ્રભાવે છે. પણ તેથી કરીને કંઈ એ ચંદ્રમા ભૂમિરૂપ થતો નથી. ચંદ્રમા તો ચંદ્રમા જ રહે. તેમ આ દ્રષ્ટાંત આપીને કે છે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિ રૂપ કોઈ કાળે થતો નથી. એમ સમસ્ત વિશ્વનો પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. તેમ આપણો આત્મા આખા વિશ્વને જાણે, 14 રાજલોકને જાણે, બધું જ જાણે, પોતાને જાણે, પરને જાણે, પણ એવો આત્મા પણ ક્યારે પણ વિશ્વરૂપ નથી થતો. આખા વિશ્વને જાણે, પણ એ કંઈ આત્મા વિશ્વરૂપ ન થાય. જેમ કે આપણે આ પુસ્તકને જાણી તો કે આત્મા પુસ્તકરૂપ થોડી થયો છે, એના જ્ઞાનમાં જણાય છે. તેમ આખા વિશ્વને આત્મા જાણતો છતાં આત્મા આત્મામાં જ રહે છે. એમ સમસ્ત વિશ્વનો પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. એમ ભેદ જ્ઞાનથી દિવ્ય દ્રષ્ટિએ જોવાય, ત્યાં કર્મ બંધાય નહીં. પ્રભુ શ્રી કહે એમ હંમેશા હું મારા સ્વરૂપમાં જ છું. મારું સ્વરૂપ મૂકીને હું કોઈ દિવસ જડમય થવાનો નથી. હંમેશા હું તો આત્મામય જ રહીશ. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો આત્મા કોઈ કાળે જળરૂપ નહીં થાય અને જળ કોઈ કાળે ચેતનરૂપ નહીં થાય. એવો જે સિદ્ધાંત છે તે કહે છે એવો મારો આત્મા તે કોઈ કાળે વિશ્વરૂપ નહીં થાય, તે સદા ચૈતન્ય સ્વરૂપે જ રહે છે. એમ ભેદ જ્ઞાનથી દિવ્ય દ્રષ્ટિએ જોવાય, ત્યાં કર્મ બંધાય નહીં અને આત્માનું સુખ પ્રાપ્ત થાય. કૃપાલદેવ આ વાત કરી તેમ પ્રભુ શ્રી આવી રીતે જો ભેદ જ્ઞાનથી તમે હંમેશા સમ્યક દ્રષ્ટિ રાખો કે હું તો આત્મા છું, એ હું કોઈ કાળે પરરૂપ થવાની, પર મારા પ્રતિ થાય નહીં, એમ દિવ્ય દ્રષ્ટિ હંમેશા રાખે તો કર્મ બંધાય નહીં આત્માને અને આત્માનું સુખ પ્રાપ્ત થાય, વાસ્તવિક પોતાનો સ્વભાવ પ્રાપ્ત થાય. માટે કરવા યોગ્ય તો એક જ છે. માટે પ્રભુ શ્રી કે કરવા યોગ્ય તો એક જ છે. તે શું? તો કે પુરુષાર્થ કરવા યોગ્ય છે. તે પુરુષાર્થ કર્યા કરો, ઉદ્યમ કરો, કામ થશે જ.
પુરુષાર્થ કરો તો કામ થશે જ. આવી રીતનો અભ્યાસ તમે પાડો. તમે આત્મા છો પર એ પૂતગલ તમારું નથી, એવો અભ્યાસ કરો તો એ ભાવ દ્રઢ થશે. કરો તો થશે, નહીં તો અનાદિની જે ઘરેડ છે પરમો મારાપણાની કે દેહમાં આત્મવદીની એ જ ચાલ્યા કરશે, અને અંતથી રાગદ્વેષ કરીને જીવ કર્મ બાંધ્યા જ કરશે. એમ ભેદ જ્ઞાનથી દિવ્ય દ્રષ્ટિએ જોવાય ત્યાં કર્મ બંધાય નહીં, રાગદ્વેષ થાય નહીં, અને આત્માનું સુખ પ્રાપ્ત થાય. માટે કરવા યોગ્ય તો એક જ છે. તે શું? તો કે પુરુષાર્થ. પુરુષાર્થ કર્યા કરો, ઉદ્યમ કરો, કામ થશે જ. ભરત ભર્યું હોય તે જેટલું ભરાયું તેટલું તો કામ થયું જ. દૃષ્ટાંત આપ્યું, કોઈ ભરત ભરે તો જેટલું ભર્યું એ તો ભરાયું જ. તેમ પુરુષાર્થ કરે તો થાય. તેમ પુરુષાર્થ કર્યો તે અલેખે નહીં જાય. ધીરજ રાખવાની જરૂર છે. ધીરજ રાખવાની જરૂર છે. છેલ્લી વાત, એક પુરુષાર્થ જ કર્તવ્ય છે. સમજીને સમાઈ જાઓ. પારકી પંચાત્મો ખોટી થયો છે. તું તારી પંચાત્મો પડ. મન વચન કાયા તારી પાસે છે. તેને જેમનું કરાવે તેમનું કરે. સમજીને કે સમાઈ જાઓ. ધીરજ તો રાખવી પડશે. કર્મ અનાદિકાલના છે, આજના આજ કંઈ બધા જાય નહીં. ધીરજ રાખો, સત્પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. એમ સમજીને સમાઈ જાઓ. પારકી પંચાત્મ ખોટી નહીં થાઓ. બીજાના પ્રપંચો પડો નહીં, તમે તમારું કરો. પારકી પંચાત્મો આજી ખોટી થયો છે. તું તારી પંચાત્મો પડ. કે તું તારી પંચાત કરને. અનાદિકાલથી તારી કેટલી દુઃખમય સ્થિતિ છે. એ આત્માને હવે સુખી કરવો છે કે નહીં, કે ચાર ગતિમાં જ રજડાવો છે? એની દયા ખા પોતાના આત્માની. તું તારી પંચાત્મા હવે પણ આ મન વચન કાયા તારી પાસે છે. તારી પાસે મન છે, વચન છે, કાયા છે. એ કર્મના આશ્રવ કરે છે, કર્મ બાંધે છે. બોલવાથી કર્મ બંધાય, હલનચલનથી કર્મ બંધાય, અને મનના જેવા અશુભ અશુભ ભાવો કરે તેથી કર્મ બંધ થાય છે. એટલે મન વચન કાયા તારી પાસે છે. તેને જેમનું કરાવે તેમનું કરે. એટલે કે આ મન વચન કાયાને સવળા ઉપયોગ મળે. શુભ ભાવોમાં સારા કામો વાપરે કે સારા વિચાર કરે તો તેમ થાય. મનથી ખરાબ વિચાર કરે, મોઢાથી પણ કટુ વચન કે અયોગ્ય વચન બોલે તોય કર્મ બાંધે. અને એ જ મોઢું સારા વચનો બોલી શકાય, મનથી સારા ભાવો પણ કરી શકાય અને ખરાબે કરી શકાય. કાયાથી પણ સારું વર્તન કરી શકાય, ખરાબ કરી શકાય. તો એ મન વચન કાયા તારી પાસે છે. તેને જેમનું કરાવે તેમનું કરે. હવે તારી વારે વાર છે એમ નાની કહે છે. તારી વારે વાર, તાને કેમ એને પ્રવર્તાવે? તારા હાથમાં છે. એક સત્પુરુષને શોધો, તેમાં બધું આવી ગયું. નાની પુરુષને શોધો, તેના પ્રત્યે શ્રદ્ધા રાખો. એ કેમ કરો? એમાં બધું આવી ગયું. વેપારીઓ જેમ કહે છે કે માલ ભર્યો છે, તેને હવે ભાવ આવ્યો છે તો વેચી નાખવાની જરૂર છે. તેમ જેવા ભાવ તેવા પ્રભુ પડે. નર્દમ પુરુષાર્થની જરૂર છે. દ્રષ્ટાંતિક પુરુષે કહ્યું, વેપારીઓ જે માલ ભર્યો હોય અને ભાવ આવ્યો હોય કે હવે ભાવ વધી ગયા, તો કે આ વેચી નાખો બધું, ભાવ બહુ સારો આવી ગયો છે. વેપારીઓ જેમ કહે કે માલ ભર્યો છે, તેને હવે ભાવ આવ્યો છે તો વેચી નાખવાની જરૂર છે. તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભબ્ભા ભજન થકી ભય ટળે. તેમ જેવા તમારા ભાવ તેવા પ્રભુ ફળે. તમે આવા નિમિત્તોએ સારા ભાવ કરશો તો એનું સારું ફળ જ મળશે. પણ એ જ ભાવને જો બગાડી નાખ્યા તો નુકસાનનો પણ પાર નથી. ભાવ ઉતરી જાય તો મોટું નુકસાન આવી જાય ધંધામાં, અને ભાવ વધી ગયા તો ઘણો બધો નફોય થઈ જાય. તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે. નર્દમ પુરુષાર્થની જરૂર છે. અત્યંત પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ વગર કાર્યસિદ્ધિ નહીં થાય. એટલે પુરુષાર્થ તો આપણને કરવો જ પડશે. એટલે આત્મા ઓળખવો હોય તો આત્માના
પરિચય થવું અને પર વસ્તુના ત્યાગી થવું. પર વસ્તુઓ કેમ છૂટે, આત્મવિચારણા કેમ થાય, એ પુરુષાર્થ આપણે જ કરવો પડશે. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું. બેસામૃત આબુ તારીખ 8/6/1935 શ્રીમદ રાજચંદ્રમાંથી વાંચન. કૃપાળદેવ આગળ, પ્રભુશ્રી આગળ કૃપાળદેવનો પત્ર 84 વંચાયો. તેમાં શરૂઆતમાં કૃપાળદેવે કહ્યું, ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે. કૃપાળદેવે આપણને કહ્યું, ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે. આટલા શબ્દો ઉપરથી પ્રભુશ્રી કહે છે, પ્રભુ આત્માની વાત થાય છે. કૃપાળદેવ કે આટલું અવશ્ય કરવા જેવું, શું કરવા જેવું છે? તો કે તારે આત્માનું કલ્યાણ કરવા જેવું છે. અહીંયા આત્માની વાત થાય છે, તે સિવાય બીજી વાત નથી. બાહ્ય આત્મા છે, અંતરાત્મા છે ને પરમાત્મા છે, તેની ઓળખાણ કરવી જોઈએ. આત્માને ચેતાવ્યો છે, અંતરાત્માથી વિચાર કરવાનો છે, પરમાત્માની ભાવના કરવાની છે. જડનો ભાવ તે ચેતન નહીં અને ચેતનનો ભાવ તે જડ નહીં. પ્રભુશ્રી આટલા કૃપાલજીના શબ્દો પરથી બોલ્યા કે અહીંયા આત્માની વાત થાય છે, એ સિવાય કોઈ બીજી વાત નથી. કોઈ સંસારની વાત નથી કે મોહ પોષવાની વાત નથી, વિષય કશાય નથી. અહીંયા તો મુક્તિ મેળવવાની કર્મબંધનથી એની વાત છે, આત્મશુદ્ધિની વાત છે. આત્મા 3 પ્રકારે છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી બહિરાત્મા છે. બહિર એટલે બાહ્ય જ વૃત્તિઓ એની રહે, અને સમ્યક દર્શન થયે એ અંતરાત્મા થાય છે, અંતરમાં પરિણમે છે. પછી એની વૃત્તિઓ બહાર જતી નથી. અંતરનું આત્માનું સુખ વેદનમાં આવી જાય છે, અને એ અંતરાત્મા નિરંતર પરમાત્માને જ ભાજે છે. સંપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટે જ ઉપાય કરે છે. એટલે આ કહે છે, બાહ્ય આત્મા છે, અંતરાત્મા છે ને ત્રીજો પરમાત્મા છે. તેની ઓળખાણ કરવી જોઈએ. તમારે આત્માને ઓળખવો જોઈએ કે આ શું વસ્તુ છે અને કોણ છે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદય લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદય લખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. જો નહીં ઓળખ્યો તો અનંતા જન્મ મરણ ઉભા છે. 5-25 વર્ષ આ પૂરા થતા વાર ન લાગે. ક્યાંય પછી તિર્યન ઢોર પશુની યોનિમાં કે નિગોદમાં કે નરકમાં જતો રહ્યો, અનંત કાળ પત્તો નહીં ખાય. એટલે આને શીઘ્ર ઓળખેલો કે આ કોણ છે આત્મા, હું કોણ છું. પોતે જ આત્મા છે, છતાં પણ પોતાની અનંત રિદ્ધિ, અનંત સમૃદ્ધિ, ઐશ્વર્યને ભૂલી ગયો છે. અને જડ પૂતગલ આવા હાડકાં, ચામડા, મળમૂત્રની ખાણ, બદફેલની ખાણ એવા શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. એ શરીરે જ હું. ત્યારે જ્ઞાની કે તું નહીં, તું તો સહજાત્મ સ્વરૂપ દિવ્ય દ્રષ્ટિવાળો દેવ છું. તું સામાન્ય નથી, પણ તારી જાતને જ ભૂલી ગયો છે. એમ કે બકરાના ટોળામાં સિંહનું બચ્ચું હતું, એને ખબર નહીં કે હું સિંહ છું. એટલે જેમ બકરાઓ સિંહે અવાજ કર્યો તે એની સાથે ટોળું ભાગે. એક બચ્ચું એમાં આવી ગયું કોઈ પહેલાથી, એ પણ બકરા સાથે ભાગવા લાગ્યું. એટલે પેલો સિંહ કે અરે તું શું કામ જાય છે, તું શું કામ દોડે, તું તો મારી જાતનો છે, તું સિંહ છે, તું અવાજ કર તો આ બકરા બધા ભાગી જશે. એને ખબર નહોતી કે હું સિંહ છું. તેમ કૃપાલદેવ આપણને કહે છે કે તું અમારા જેવો જ છું. દરેક ભગવાન શું કહે કે તું કંઈ જેવો તેવો નથી, તું અમારી જાતનો જ છું. અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છું. તું
તું તારી જાતને ઓળખ તો તું પોતે જ પરમાત્મા છું, બની શકે એમ છું. એમ તારી જાત અને આત્માને ઓળખવી જોઈએ. આત્મા તારો એક આત્મા જ તારો છે, એને પાર ઉતારો, શીઘ્ર એને ઓળખો અને એ પ્રાપ્ત કરવાના ઉપાયને જાણો કે મારો જે શુદ્ધ સ્વભાવ છે આત્માનો કેવી રીતે પ્રાપ્ત થાય. અનાદિના કર્મો એટલે કામો જે વડે હું દુઃખી છું, રોગ શોક ચિંતા જન્મ જરા મૃત્યુ આદિ વ્યાધિ ઉપાધિથી મારા આત્મા દુઃખી છે, કેમ દૂર થાય? એનો ઉપાય શું? તો કે છે પણ પહેલા હું આત્મા છું, આ દોષો છે તો એ દૂર કેમ કરવા? એનો ઉપાય બની શકે એમ છે. એટલે પ્રભુશ્રી કે કૃપાલ બધા એક જ કહે છે કે તમારે હવે આત્માની ઓળખાણ કરવી જોઈએ. આત્માને ચેતાવ્યો છે, અંતરાત્માથી વિચાર કરવાનો છે, પરમાત્માની ભાવના કરવાની છે. પહેલા તો બહિર દ્રષ્ટિ જે છે પરમ સુખ બુદ્ધિ એ ટાળીને પહેલા આત્મદ્રષ્ટિ કરે, અને આત્મદ્રષ્ટિ કર્યા પછી આત્મ ભાવના ભાવવાની છે. એ પરમાત્મા ભાવના છે સજાત્મ સ્વરૂપની. એટલે અંતરાત્માથી વિચાર કરીને પરમાત્માની ભાવના કરવાની છે. જડનો ભાવ તે ચેતન નહીં, શરીર આદિ બધું જડ પૂતગલ, તેનો ભાવ એટલે એના ગુણધર્મ ચેતન નહીં, અને ચેતનનો ભાવ તે જડ નહીં. ચેતન એવો આત્મા જ્ઞાન દર્શન ગુણવાળો એ કોઈ કાળે જડ નહીં થાય. એ જાણવાનું જોવાનું એનું કોઈ કાળે મટે જ નહીં, ગમે તે યોનિમાં જાય. જડનો ભાવ તે ચેતન નહીં ને ચેતનનો ભાવ તે જડ નહીં. સંજોગો મુકાય છે પણ જીવપણું નહીં મુકાય. પ્રભુ કે આ સંયોગ કુટુંબનો ધનાદિનો જે સંયોગ થયો શરીરાદિનો એ બધું મુકાશે. કેમ? તો કે સંયોગ છે, કંઈ શાશ્વત નથી. આ વખતે બધું ભેગું મળ્યું તો છૂટા પડવાના. હા, નક્કી સંજોગ છે માટે મુકાશે જ, પણ જીવપણું નહીં મુકાય. આપણો આત્મા પોતાના જ્ઞાન દર્શન ગુણોને કોઈ કાળે મૂકી ન શકે, એ તો હંમેશા એની સાથે જ રહે. પણ શરીરનો સંયોગ થયો માટે આ શરીર જરૂર મુકાશે. સંયોગો મુકાય છે પણ જીવપણું નહીં મુકાય. અજ્ઞાન શું છે? પ્રભુશ્રીએ પ્રશ્ન કર્યો કે અજ્ઞાન શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન નહીં, તે અજ્ઞાન. સ્વરૂપનું ભાન નહીં તેનું નામ અજ્ઞાન છે. પણ તે આત્મા છે. અજ્ઞાન તે આત્મા, જીવ તે આત્મા, ભાવ તે આત્મા. અજ્ઞાન પણ કોનામાં છે? આત્મામાં છે. આત્મા પોતાના સ્વરૂપને ભૂલી જવાથી એ અજ્ઞાન ઊભું થયું, અને એ જીવ જ પોતાના સ્વરૂપને પામે તો એ જ પરમાત્મા છે. અને ભાવ પણ આત્માના જ કરે, પણ જળનો ભાવ આત્મામાં છે. જળના ગુણો શું છે? ગુણધર્મ. ભાવ એટલે રૂપ રસ ગંધ સ્પર્શ. હા, શબ્દ નહીં. શબ્દ એ પૂતગલનો ગુણ નથી, એ મિશ્રણથી થાય. ચાર જ એના છે, રૂપ રસ ગંધ સ્પર્શ. તો એ પૂતગલના ધર્મો છે, ગુણધર્મો. એ કોઈ કાળે કે છે આત્મામાં આવશે, આવે જ નહીં, અને છે પણ નહીં તો ક્યાંથી આવે? એમ ચેતનનો ભાવ તે જડ નહીં, અને જડનો ભાવ આત્મામાં છે. આત્મામાં રૂપ છે? નથી. અરૂપી છે. રસ છે? નથી. ગંધ છે? નથી. અને સ્પર્શ પણ નથી. આત્માના ધર્મો જે છે જ્ઞાન દર્શન એ જડમાં નથી. આપણને જે કંઈ પણ દેખાય તે બધું જડ. શરીર દેખાય એ પણ જડ. પૂતગલ, પુસ્તક, કપડા, ભીત, જે કંઈ બધું જ જડ. કેમ કે એ રૂપી દ્રવ્ય છે. જ્યારે આત્મા અરૂપી દ્રવ્ય છે, એ કોઈને દેખાય નહીં, આંખોથી નહીં દેખાય. કેવળ જ્ઞાનીઓ એના પ્રદેશો જોઈ શકે, પણ આપણા જેવા નહીં. ચર્મચક્ષુથી દ્રષ્ટિગોચર નથી, માટે એ અરૂપી દ્રવ્ય કહેવાય છે. પણ બેના ગુણધર્મો સાવ જુદા. આપણે જે જોઈએ છે ને જાણીએ છીએ એ આત્માનો ગુણધર્મ છે. આત્મા અંદર ન હોય તો
આંખ પણ જાણીને જોઈ ન શકે અને મગજ કે મન પણ કાંઈ વિચારી ન શકે, જાણી પણ ન શકે. આત્મા છે ત્યાં સુધી થાય. એટલે જાણવું ને દેખવું એ આત્માનો ગુણધર્મ છે અને રૂપ રસ ગંધ સ્પર્શ એ પૂતગલનો ગુણધર્મ છે. એટલે અહીંયા કહ્યું કે જડનો ભાવ આત્મામાં છે નથી. ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે. આ શુદ્ધ આત્મા જણાવે છે બીજી તો બધી માયા છે. માયા મૂકવી પડશે. માયાને મારું માન્યું છે તે મૂકવું પડશે. સંજોગ સંબંધ મારા માન્યા તે મૂકવા પડશે. કેવળ એક આત્મા છે તેની સામગ્રી જાણવી જોઈએ. પ્રભુશ્રી કહે કૃપાળદેવે કહ્યું કે ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે. કૃપાળદેવ શુદ્ધ આત્મા છે તે આપણને જણાવે છે કે તારે આત્મવિચાર કર્તવ્ય છે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. બીજી તો બધી માયા છે. માયા એટલે માયા મોહ. જ્યાં ત્યાં મોહ મોહ ને મોહ જ છે. બીજી તો બધી માયા છે. માયા મૂકવી પડશે. ગમે ત્યારે મોડે કે વહેલે, આજે કે લાખ વર્ષ પછી, પણ આ મોહ માયા મૂકવી જ પડશે. તો જ આત્માનું કલ્યાણ થશે. માયાને મારું માન્યું. મોહ માયાથી સ્ત્રી પુત્ર આદિ ઘર મકાન આદિને મારા માન્યા. તે માન્યતા મૂકવી પડશે. ન મૂકે તોય ક્યાં પોતાના થાય છે. મારું મારું કરતો મરી જાય તોય કંઈ મારા થાય છે. મારું ઘર, મારી સ્ત્રી, મારા પુત્ર એમ કરતા આખી જિંદગી ગાળે, અંતે મરતી વખતે પણ મારું મારું કરે. તેથી કંઈ સાથે આવે? એ તો અહીંયા જ રહે. એમ મારું મારું કરતો ચાલે જાય. અને એ મમત્વ ભાવ એને ત્યાંય પીડે છે. મરણ બગાડી નાખે. અસમાધિ મરણ કરી દે. એટલે જ્ઞાની કે છે તારું નથી અને માની લે કે મારું નથી. તારો એક આત્મા પુરુષ કે સિવાય તારું કાંઈ જ નથી એ દ્રઢ કરી લે તો મૃત્યુ વખતે એવો કંઈ ભાવ તને રહે નહીં અને તારું સમાધિ મરણ થઈ જશે. ગતિ સુધરી જશે. માયાને મારું માન્યું તે મૂકવું પડશે. સંજોગ સંબંધ મારા માન્યા છે તે મૂકવા પડશે. આ બ્રહ્મા જે આપણને સંયોગ થયો ઋણાનુબંધે તેને આપણે મારું માની બેઠા. એ જ ભૂલ છે. વિચારીએ તો આપણને સમજાય કે આજથી 25-50 વર્ષ પહેલા આમાંનું મારું તો કોઈ નહોતું અને હવે મારા ક્યાંથી થઈ ગયા. અને આજથી 25-50 વર્ષ પછી એમાંનું કંઈ મારું રહેવાનું નથી. કાં તો બીજા ચાલ્યા જવાના, કાં હું ચાલ્યો જવાનો. તો મારું ખરેખર છે નહીં. જોતા આવ્યા છે બધાનું ચાલ્યા ગયા તેનું પણ. તો આ મારી ભૂલ છે. એ ભૂલ કાઢી નાખું તો કોઈ દુઃખ નથી. મારાપણું આવ્યું કે દુઃખ આવ્યું સમજવું. માયાને મારું માન્યું તે મૂકવું પડશે. સંજોગ સંબંધ મારા માન્યા તે મૂકવા પડશે. તારો કેવળ એક આત્મા. પ્રભુ કે તારો તો કેવળ એટલે માત્ર એક આત્મા, અસંખ્યાત પ્રદેશી એવો આત્મા જ એક તારો. એ સિવાય આ જગતમાં તારું કાંઈ જ નથી. તું માને તારી ભૂલ છે. એ માન્યતા કાઢી નાખ. બીજું કાંઈ કરવાનું નથી. જ્યાં છે ત્યાં જ છે. શરીરમાં જ રહેશે, ઘરમાં જ રહેશે. પણ આ ઘરે મારું નહીં, હું દેહાદિ સ્વરૂપે નહીં, દેશ્રી પુત્રાદિએ મારા નહીં. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવલનાન પ્રગટે. અને કેવલનાન પ્રગટે તો જીવનો મોક્ષ થાય. પછી કોઈ કાળે જન્મ જરા મૃત્યુ એના હોય નહીં અને સંસારમાં આવવા પણ જ ન હોય. એટલે માન્યતા જ ફેરવવી છે. ત્યાં બીજું કંઈ ખાડા ખોદવાના નથી કે વજન ઉપાડવાનું નથી. માન્યતા ફેરવી નાખ કે આ સંસારમાં મારું કંઈ નહીં, કોઈ નહીં. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. હું સહજાત્મ સ્વરૂપ છું. એ સિવાય મારું કાંઈ જ નથી. એમ પ્રભુ શ્રી કહે છે
કેવળ એક તારો આત્મા છે તેની સામગ્રી જાણવી જોઈએ. આપણા આત્માની સામગ્રી શું, એનું મૂળ ધન શું, ગુણધર્મ શું? તો કે જ્ઞાન, દર્શન ને ચારિત્ર. જાણવું, દેખવું અને સ્વભાવમાં સ્થિર રહેવું. જાણો દેખો કોઈ દોષ નથી, પણ રાગ દ્વેષ ન કરવા. એટલે જ્ઞાતા દ્રષ્ટા જીવ રહે તો નવીન કર્મબંધ એને છે જ નહીં. પણ આ જ્યાં જ્યાં જુએ ત્યાં રાગ દ્વેષ કરે છે. સારું છે ખોટું છે, સારું છે ખોટું છે, એ ભાવથી નવીન કર્મબંધ નવા બંધાય છે અને નવો સંસાર ઉભો થાય છે. તેની સામગ્રી એટલે આત્માની સામગ્રી જાણવી જોઈએ. જે જ્ઞાન દર્શન છે, સર્વને જાણે છે તે એક આત્મા છે. સ્વપર પ્રકાશક ચેતન સત્તા આપણો આત્મા પોતાની જાણે અને પર પદાર્થોની જણાવે. આત્મા સિવાય આ જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે પોતાની જાણે અને પરને જણાવે. એવું કોઈ જ નથી. એક આત્મા છે. એક ચેતન તત્વને આ વિશ્વમાંથી કાઢી નાખો તો આ બધું દુર્દશા થઈ જાય, જંગલ જેવું થઈ જાય, ભીંત જેવું. આત્માની કલ્પનામાંથી આપણે એમ કરીએ કે ચેતન નામનો પદાર્થ આ સંસારમાં નહીં હોય, જીવ, તો આ જગતની શું સ્થિતિ થાય? જળ, ભીંત, આ જંગલો હોય, પહાડ જેવું કંઈ પડ્યું હોય, આ ચેતન ન હોય તો આ ઝાડો પણ લીલા ન દેખાય, એ સૂકા પાંદડા જેવા હોય. અર્થાત બધું જ સૂકું લુખું, પહાડ, પથરા, માટીમાં જીવ છે. આ બધી શોભા છે તે જીવ તત્વને લઈને, ચેતનને લઈને છે. ચેતનને જો કાઢી નાખીએ તો આ જગત કાંઈ છે જ નહીં, બધું જળવત. એટલે એ આત્માની જે મહાત્મ્ય છે આત્માનું, એના ચૈતન્યને લઈને જાણવું જોઈએ અને પોતે જ છે. તેની સામગ્રી જાણવી જોઈએ. સર્વને જાણે તે આત્મા પોતાનો સ્વભાવ શો છે. પ્રભુ શ્રી આત્માનો સ્વભાવ શો છે? જાણવાનો. જાણ કરે. એનું જાણપણું એટલે જ્ઞાન ગુણ આત્માનો કોઈ દિવસ જાય નહીં. જાણવાનો આત્મા પોતાનો સ્વભાવ શો છે? જાણવાનો. જેમ છે તેમ નથી જાણ્યો એટલે સ્વભાવ મૂકી વિભાવવાળો થયો. જેમ આત્મા છે અનંત જ્ઞાન દર્શન ગુણવાળો, તે નથી જાણ્યો એટલે સ્વભાવ મૂકીને વિભાવવાળો જ રહ્યો. સ્વભાવ મુકાઈ ગયો, પોતાનો ગુણધર્મ ખબર નથી અને દેહાદી જે પર છે એમાં રાગ કરે એટલે વિભાવવાળો થઈ ગયો. સ્વભાવ ભૂલી ગયો, પોતાના અનંત શક્તિને ભૂલી ગયો એટલે તે સ્વભાવ મૂકી વિભાવવાળો થયો. નિર્મળ પાણી ન રહ્યું, મેલું રહ્યું. પ્રભુ પાણી નિર્મળ છે, પણ એ મેલું થતાં ગટરનું પાણી કેવું દેખાય? કાળું. તો ક્યાં ગયું પાણી? અસલ તો સફેદ હતું, તો કે હવે મેલું થઈ ગયું, આમાં મેલ ભળી ગયો છે. નિર્મળ પાણી ન રહ્યું, મેલું રહ્યું. ત્યાં સંબંધ એ અનાદિકાળનો મેલ છે. તેમ આત્મા શુદ્ધ જળ જેવો કે સફેદ કપડા જેવો છે, પણ એમાં મેલ ભળવાથી રાગ દ્વેષ કામ ક્રોધ માન માયા લોભાદી આ દોષો એ મેલ છે, એ ભળવાથી તે આત્મા મલિન થઈ ગયો છે. એટલે એમ જો મેલ જે કાઢે તો એનું અસલ પોત જરૂર બહાર આવે. કપડાનો મેલ દૂર કરે તો કપડું સફેદ થાય જ. તેમ આત્માના રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવો ઘટાડે, પુરુષાર્થે વિચારે જે ઉપાય બતાવે એમ કરીને તો આત્મા જરૂર નિર્મળ થાય. પ્રભુ કે નિર્મળ પાણી ન રહ્યું, મેલું રહ્યું. ત્યાં સંબંધ એ અનાદિકાળનો મેલ છે, તેથી છૂટવું છે. એ રાગ દ્વેષરૂપ મેલ છે, એથી છૂટવું છે. સ્વભાવમાં આવવું તે માટે બોધ જોઈશે, કાળજી જોઈશે. સ્વભાવમાં આવવું. આપણો સ્વભાવ કેવો? સ્ફટિક રત્ન જેવો, શુદ્ધ નિર્મળ. દક્ષિણ પ્રદેશમાં સ્ફટિકની મૂર્તિઓ છે, તે એકદમ શુદ્ધ હોય, વ્હાઈટ સફેદ દેખાય. એના પાછળ આપણે પીળું કપડું જો મૂકીએ તો આખી મૂર્તિ પીળી દેખાય, લાલ મૂકીએ તો લાલ દેખાય, ગ્રીન લીલી મૂકીએ લીલી દેખાય. સ્ફટિક નિર્મળ છે,
જીવો પાછળ આવે અને પટ તેમ દેખાય, તેમ આપણો આત્મા પરમાત્મા જેવો શુદ્ધ છે, સંપૂર્ણ શુદ્ધ છે. પણ જેવા જેવા કર્મના એને સંબંધો થાય છે તેવો એ બની જાય છે, તે રંગમય બની જાય છે, એ મલિન થઈ ગયો. એ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. વાસ્તવિક સ્વરૂપ તો સ્ફટિક રત્ન જેવું જ છે. હવે એ મેલ જે કાઢે એથી છૂટે તો પોતાનો સ્વભાવ શુદ્ધ જ છે. ભગવાન તીર્થંકરો, મહાવીર સ્વામી વગેરે પહેલા આપણા જેવા જ હતા. એ કંઈ અનાદિકાલથી આવા મોક્ષને જ પામેલા હતા એવું નથી. ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી તો એમ કહે કે હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, ચારે ગતિને વિશે ભય છે, અને અમે પણ તમારા કરતાં વધારે હલકી ગતિમાં હતા, ત્યાંથી બોધ પામ્યા છે. તો તમે તો મનુષ્ય છો, હવે તો સમજો. ભગવાન મહાવીર સ્વામી સિંહના ભવમાંથી બોધ પામ્યા છે, તિર્યંચ ગતિમાંથી, જ્યારે આપણે તો મનુષ્ય છીએ. ભગવાન પાર્શ્વનાથનો જીવ હાથીના ભવમાંથી બોધ પામ્યો છે. તેમને સમ્યક દર્શનની શરૂઆત ત્યાંથી થાય છે, જ્યારે આપણે તો મનુષ્ય છીએ. તો કે હવે તો સમજો. તમે બીજું બધું સમજી શકો, વ્યવહારના કામો કરી શકો, તો આ નહીં સમજી શકો? બધું સમજાય છે, પણ એને ઉપયોગી હિતકારી લાગ્યું નથી કે ભાઈ આ કરવું જરૂરી છે, એમ એને જણાવ્યું નથી, માટે સમજવા નથી પ્રયત્ન કરતો. બાકી સમજે તો બધું સમજાય એવું છે. એટલે કહ્યું છે, એક જણે લખ્યું આ ભાવ, नाहर से भय वीर जिन सुलझे सुलझे पशुपदेश सुन सुलझे क्यों न पुमा नाहर से भय वीर जिन गज पारस भगवान. सुलझे सुलझे એટલે સમજી ગયા. કોણ? પશુ ઉપદેશ સુન. નાની પુરુષના ઉપદેશને સાંભળીને પશુઓ પણ સમજી ગયા. ભગવાન મહાવીરનો જીવ સિંહના ભવમાં હરણને મારી ફાડીને ખાતો હતો. ત્યાં ચારણ મુનિ આવીને એને બોધ આપે છે, ઉડતા આકાશમાં. તે બોધ આપીને એને સમજાવે છે તો કે સુલझे પશુ પશુ ઉપદેશ સુન સુલझे સમજી ગયા. સુલझे ક્યું ન પુમાન. પુમાન એટલે પુરુષ. અને તું પુરુષ થઈને પણ નહીં સમજે. સુલझे પશુ ઉપદેશ સુન સુલझे ક્યું ન પુમાન. નાહર નાહર એટલે પ્રભુશ્રી કહે જીવને જાણવું સાથી થાય છે. જીવને જાણવું સાથી થાય છે તો કે બોધથી, સત્પુરુષના બોધથી જ જેમ છે તેમ તત્વનું જાણપણું થાય છે. આપણી તો મિથ્યા જાણપણું છે, એને સમ્યક જાણપણું કેમ થાય તો કે સત્પુરુષના બોધથી. પણ જપ તપ કર્યા, સાધન અનંત કર્યા, એ પણ ફોક કેમ ગયા? અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું, અનંતવાર શાસ્ત્ર શ્રવણ વગેરે કર્યા, છતાં ફોક ગયા. અર્થાત મોક્ષ મુક્તિ પ્રાપ્ત ન થઈ, સર્વ દુઃખથી મુક્ત થયો નહીં. જપ તપ કર્યા, સાધન અનંત કર્યા, એમ કહીને પ્રભુશ્રી યમ નિયમની ગાથાઓ મૂકે છે. યમ નિયમ સંજમ આપ કિયો પુનિ ત્યાગ બિરાગ યથા ગલયો વન વાસલિયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો મન પૌન નિરોધ સ્વબોધ કિયો હઠ જોગ પ્રયોગ સુતાર ભયો જપ ભેદ જપે તપ ત્યોહી તપે पुर से ही उदासी लही सब पे सब शास्त्रन के नय धारी हिये मत मंडन खंडन भेद लिए वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो
તદપી કછુ હાથ હજુ ન પર્યો. જે આપણને રોજે બોલવા કહ્યું એક વાર કે આ જીવે અનંત વાર આવા સાધનો કર્યા, બધા ભોગ કેમ ગયા? એ ફરી આ કાળમાં પણ બધા સાધન આપણા ફોક ન જાય એના માટે કહ્યું છે. તો કે આ ભમો સમ્યક કેવી રીતે થાય તે વિચારો, એ આગળ જણાવશે. એટલે એમાં પહેલા શું કહ્યું? યમ. યમ એટલે આજીવન વ્રત નિયમ લઈએ તે વ્રત લઈએ તે યમ કહેવાય. અમુક વખત માટે લઈએ તે નિયમ કહેવાય. યમ નિયમ સંયમ. સંયમ એટલે દીક્ષા. સર્વસંગ પરિત્યાગ પણ કર્યો છે આ જીવે. અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્ય પણ. યમ નિયમ સંયમ આપ કિયો. સ્વમતિ કલ્પના જ્યાં ઠીક લાગ્યું, જેમ ઠીક લાગ્યું તેમ કર્યું. મને લાગ્યું કે ભાઈ હું 1,00,000 નવકાર ગણી લઉં, 9 લાખ તો મારું કલ્યાણ થઈ જાય, એટલે આ કર્યું. અથવા બીજું કંઈ નવું સૂજ્યું કે હું ધ્યાન કરી લઉં, ભલાણું કરી લઉં તો મારું કલ્યાણ થઈ જાય. એમ સ્વમતિ કલ્પનાએ પોતાની યોગ્યતા કંઈ પણ જાણ્યા વિના જે સૂજ્યું એ કર્યું. માર્ગનો અજાણ છે. જેમ કે મુંબઈ જવું છે, માર્ગ જાણતો નથી, ખૂબ ચાલે છે. કોઈ દિવસ આ દિશામાં જાય ને કોઈ દિવસ ફલાણે ગામ જાય ને જેમ રોડ જોઈએ ચાલ્યા જ કરે, તેથી કંઈ મુંબઈ આવે નહીં. મુંબઈનો માર્ગ શું છે, કયા તરફ કેવી રીતે જવાય જાણ્યા વગર ગમે એટલો જીવ પુરુષાર્થ કરે, જેમ મુંબઈ પહોંચે નહીં તેમ આ બધું સ્વચ્છંદે જીવનું કલ્યાણ કદી નહીં થાય. કેમ કે માર્ગનો અજાણ છે. યમ નિયમ સંયમ આપ કિયો. આપ એટલે સ્વમતિ કલ્પના સ્વચ્છંદે કર્યા. પુનિ ત્યાગ વૈરાગ અથાગ લ્યો. પુનિ એટલે ફરી વિશેષ ત્યાગ અને વૈરાગ્ય પણ અથાગ લ્યો. આ ભમો તો એટલો પુરુષાર્થ આપણે કરતા નથી. દીક્ષાઓ લીધી, જંગલ સેવ્યા, મૌન રહ્યો, અનેક પ્રકારના સાધનો જન્મ મરણથી છૂટવા માટે એને કર્યા છે. પુનિ ત્યાગ વિરાગ અથાગ લ્યો. વનવાસ લ્યો, વનમાં જઈને રહ્યો. યોગ સાધ્યા, મુખ મૌન રહ્યો, કોઈની સાથે બોલવાનું જ નહીં, મૌન ધારણ કરી લીધું. ધડ આસન પદ્મ લગાવી દિયો. ધડ આસન લગાવીને બેઠો, જેમ કે કમટ ધૂણી ધકાવીને બેઠો હતો. પંચાગ્નિ તપ, ઉપર સૂર્યનો તાપ અને ચારે બાજુ અગ્નિ સળગાવીને બેઠો. બસ કે કર્મને ખપાવું, હું કેવા કેવા તપ કરું છું. એમ ધડ આસન ધડ આસન પદ્મ લગાવી દિયો. મન પવન નિરોધ સ્વબોધ કિયો. મન અને પવનનો પણ નિરોધ કરી લીધો. શ્વાસને રોકે યોગ ક્રિયા વડે. મન પવન નિરોધ, એનો નિરોધ કર્યો. સ્વબોધ કિયો, પોતાને બોધ કર્યો. હે જીવ, તો અનંતકાળથી શું આમ કરે છે, તારે હવે આ મૂકી દેવું જોઈએ, એમ બોધ પણ કર્યો. હઠ યોગ પ્રયોગ સુતાર ભયો. હઠ યોગ પણ સાધ્યા. એમાં સુતાર ભયો એટલે લગાતાર, એમાં તલ્લીન થઈને હઠ યોગ સાધ્યા. હઠ યોગ પ્રયોગ સુતાર ભયો. જપ ભેદ જપે. જપના અનેક પ્રકાર તે જપ્યા. તપના પણ અનેક પ્રકાર, જેમ કે ઉબધાન તપ કે આમિલ તપ કે વર્ધમાન તપ કે એવા જાત જાતના તપના પ્રકાર છે. વર્ષી તપ વગેરે બધા કર્યા. જપ ભેદ ચપે તપ ત્યોં હી તપે. ઉર સે હી ઉદાસી લહી સબ પે. ઉર એટલે હૃદયથી પણ વિચારીને બધા પદાર્થો પ્રત્યે ઉદાસી વૈરાગ્ય ભાવ પણ લાવી દીધો. અને સબ શાસ્ત્રન કે નય ધારી એ 7 નય. નય નિશ્ચયને વ્યવહારને પ્રધાન છે. પછી સંવિરૂઢ, નૈગમ નય વગેરે 7 નય છે. એ નય પણ સમજી અને શાસ્ત્રમાં ક્યાં સબ શાસ્ત્રન કે નય ધારી હિએ મત મંડન ખંડન ભેદ લીએ. મતનું મંડન કર્યું, પરમતોનું ખંડન કર્યું, એવા પણ કામ કર્યા. બહ સાધન 12 અનંત. આ બધા ઉપર કયા આદિ આવા સાધનો અનંત વાર કર્યા છે આપણા આત્માએ અનંત કાળના પરિભ્રમણમાં. વહ સાધન 12 અનંત કિયો. તદપી કછુ હાથ હજુ ન પડ્યો. છતાં તદપી તો પણ કઈ હાથમાં નહીં આવ્યું.
એટલે સમ્યક દર્શન પામ્યો જ નહીં તો મુક્તિ ક્યાંથી થાય? તદપી કછુ હાથ અજુન પર્યો, આટલું બધું કર્યું, આ મનુષ્ય ભાવ દુર્લભ છે. પ્રભુ કે આટલું બધું કર્યું છતાં જ્ઞાન ન પામ્યો, આ મનુષ્ય ભાવ દુર્લભ છે. એવા મનુષ્ય ભાવ પણ મળ્યા ત્યારે ખામી શાની રહી ગઈ? આ માનવ દેહ આપણને મળ્યો એવા અત્યંત દુર્લભ છે. હજારો ભાવો પછી કોઈક વાર આવો માનવ દેહ મળે, એવા અત્યંત દુર્લભ માનવ દેહ પણ અનેક વાર મળ્યા અનંતકાળના પરિભ્રમણમાં. છતાં એ જ્ઞાન પામ્યો નહીં તો કારણ શું? ખામી શી રહી ગઈ? કઈ ખામી રહી ગઈ? પછી આટલું પ્રવૃત્તિ કહીને હવે એક ગાથા કૃપાલની બોલે છે. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું. મુક્તિ થવા માટે આપણે ગ્રંથો વાંચીએ કે આપણી મતિ કલ્પના અનેક ઉપાય કરીએ. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. નહીં ગ્રંથમાં જ્ઞાન ભાખ્યું. જ્ઞાન ચોપડામાં નથી, પુસ્તકોમાં નથી. જ્ઞાન કોઈ કવિની ચતુરાઈ નથી. જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા. જ્ઞાન કઈ મંત્ર તંત્રમાં નથી. જ્ઞાન નહીં ભાષા ઠરી, કોઈ ભાષા જ્ઞાનમાં જ્ઞાન નથી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાગ્ય, બીજા કોઈ સ્થાને જ્ઞાન નથી. પણ જ્ઞાન તો જ્ઞાની માં કળો. જ્ઞાન ક્યાં છે? જ્ઞાની માં છે. જ્ઞાન એ ગુણ છે. ગુણ ક્યાં રહે? ગુણીમાં રહે. જ્ઞાની એ ગુણી છે, જ્ઞાન એ ગુણ છે. તો ગુણ એકલો ક્યાંય રહે નહીં, ગુણ ગુણીમાં રહે. તો જ્ઞાની એ ગુણી છે તો જ્ઞાન જોઈતું તો ક્યાં જાઓ? જ્ઞાની પાસે જાઓ. જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે. જીનેશ્વર ભગવાન કહે છે જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહે છે. જે જ્ઞાનીઓમાં છે તેને સર્વભવ્યો સાંભળો. એટલે જ્ઞાની પુરુષને શોધો, એની પાસે તમે સમ્યક જ્ઞાન લો, સાચી સમજ લો. એના હૃદયમાં છે, એ બતાવે એમ કરો, એની આજ્ઞા રાધો તો તમારી મુક્તિ અવશ્ય થશે. બાકી સ્વમતિ કલ્પનાએ અનંત વાર જપ તપ કર્યા, ભોગ ગયા, છતાં કાંઈ વળ્યું નહીં. એટલે યમ નિયમો જ આગળ કે છે, બિન સદગુરુ કોઈ ન ભેદ લે, મુખ આગળ હે કહ વાત કહે. સદગુરુ વગર એનું જે રહસ્ય છે મુક્તિનું ન મળે. ગુરુ જોઈએ. લૌકિક કોઈ પણ વિદ્યા આપણે ભણવી હોય ત્યાં ગુરુ જોઈએ. ગુરુ વગર જ્ઞાન થતું નથી. આ કરોડો રૂપિયા સરકાર ખર્ચીને સ્કૂલો કોલેજોમાં એનામાં માસ્તરો રાખે, કરોડો અબજો રૂપિયા ખર્ચે. શા માટે? તો કે ભાઈ ગુરુ વગર જ્ઞાન થાય નહીં. ચોપડામાં જ્ઞાન તો છે જ, એ જાય પુસ્તકો ઘરે વાંચીને પરીક્ષા આપી દે. માસ્તરો કે બીજું ભણાવે, એ જ ચોપડા ત્યાં ભણાવે. તે કોઈ કહે કે આના ચોપડા જે માસ્તરો ભણાવે ત્યાં જવાની જરૂર શું છે? હું ઘરે જ વાંચી લઉં, પરીક્ષા આપી દઈશ. તો કે નહીં ચાલે. એનો શું ભાવ છે, શું રહસ્ય છે, શું મર્મ છે, કઈ અપેક્ષા છે, કઈ પોઈન્ટ ઓફ વ્યૂથી એ વાત છે, એ બધું જાણવા માટે ગુરુ તો જોઈશે જ. એ લૌકિક વિદ્યા છે, છતાં ગુરુ તો જોઈએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો. હાર્મોનિયમ શીખવું હોય ને તોય એનો જાણનાર પાસે જવું પડે. કોઈ પણ કળા માટે ગુરુ તો જોઈશે જ. તો આ મોક્ષ માર્ગ જે આપણે અનંતકાળથી અજાણ્યા છીએ, જાણતા જ નથી, મુક્તિનો માર્ગ કયો? કૃપાલ કે મોક્ષનો માર્ગ અગમ અગોચર છે,
અગમ્ય, ગમ ન પડે. આમ બીજા મુંબઈના રસ્તા દેખાય તે મુક્તિનો માર્ગ દેખાય નહીં. આ અંતરંગ માર્ગ છે. તે તો જે જ્ઞાની જાણે જ બતાવી શકે. માટે કોઈ જ્ઞાનીને શોધો, એ માર્ગના જાણકારોને ગુરુ માનો અને એક અહેમ કરો, તો જ તમે મુક્તિનો સાચો માર્ગ જાણી શકશો. એટલે કહ્યું, બિન સદગુરુ કોઈ ન ભેદ રહે. ભગવાન તીર્થંકરોની તે વમાં ગુરુ હોતા નથી, પણ એમને ત્રીજે ભવે પહેલા તો એમને ગુરુ હોય છે. ગુરુ વગર તો એ પણ સમ્યક દર્શન પામતા નથી. નહીં ગ્રંથ માહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યો, જ્ઞાન જ્ઞાની માકળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. હવે એના પર પ્રભુશ્રી કહે છે, આ તો કૃપાલદેવની ગાથા બોલ્યા પ્રભુશ્રી. હવે જ્ઞાન તો જ્ઞાની માં જ કહ્યું, જ્ઞાન તો જ્ઞાની માં જ કહ્યું. આત્મા આત્મા માં જ છે. જ્ઞાન તો જ્ઞાની માં જ હોય, જ્ઞાને ગુણે ગુણી માં જ હોય. તેમ આત્મા ક્યાં છે? આત્મા માં જ છે. આત્માનો જ્ઞાન ગુણ ક્યાં છે? આત્મા માં છે. આત્મા આત્મા માં જ છે. અત્યારે તો કર્મ પ્રકૃતિ સંબંધ વેદ કહેવાય, શુદ્ધ આત્મામાં જ્ઞાન કહેવાય. અત્યારે આપણો આત્મા કર્મને આધીન છે, કર્મ પ્રકૃતિને આધીન, કે અનેક સંબંધો કર્મને આધીન મળ્યા છે, કે વેદોદય છે. હમણાં સ્ત્રી વેદ પુરુષ વેદ આ વેદના ઉદય છે, એને આધીન છે આત્મા. પ્રભુશ્રી કહે, અત્યારે તો કર્મ પ્રકૃતિ સંબંધ વેદ કહેવાય, શુદ્ધ આત્મામાં જ્ઞાન કહેવાય. આમ આપણો આત્મા જ્ઞાન રહિત નથી, પણ એ જ્ઞાન વિપરીત થઈ ગયું છે. પણ શુદ્ધ થયેલો આત્મા તે જ્ઞાન સ્વરૂપ કહેવાય. શુદ્ધ જ્ઞાન ક્યાં છે? શુદ્ધ આત્મામાં. શુદ્ધ આત્મામાં જ્ઞાન કહેવાય. એ સ્વરૂપ કેવી રીતે જણાય? આત્માનું શુદ્ધ સ્વરૂપ, જ્યાં અનંત જ્ઞાન કેવળ જ્ઞાન રહેલું છે, એ કેવી રીતે જણાય? પ્રભુ કે એને ઓળખવું કેવી રીતે જણાય? પછી પોતે કે આંખો હોય તો જણાય, જ્ઞાન ચક્ષુ જોઈએ. આંખો હોય તો જણાય, અંધારામાં દીવો હોય તો જણાય. અંધારું હોય, અજ્ઞાન રૂપી અંધકાર છે, એમાં જ્ઞાન રૂપી દીવો જોઈએ. અને એમાં ગુરુ અંજન શલાકા કરે કે બધું જ ખ્યાલમાં આવે. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આંખો હોય તો જણાય, અંધારામાં દીવો હોય તો જણાય. તેમ પાત્ર વિના વસ્તુ ન રહે, યોગ્યતા વગર વસ્તુ ન મળે. આત્માની ઓળખાણ કે શુદ્ધ આત્મા જે પરમાત્મા સ્વરૂપ છે ન ઓળખાય. પાત્ર વિના વસ્તુ ન રહે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જેમ રહે, તેમ એટલી દશા હદ જોઈએ. પાત્ર વિના વસ્તુ ન રહે. વસ્તુ રાખવી છે પણ પાત્ર તો જોઈએ ને. ભાજન સામા મૂકો. પુરુષ કે પ્રભુ અમે આપી દઈએ, આત્મા આપી દઈએ, બધું જ આપી દઈએ, અમારી પાસે છે, પણ આત્મનાની આપી દઈએ, પણ તમે પ્રભુ લેશો સામો? ભાજન બનો. આપણે કોઈ વસ્તુ તમે લ્યો તો તરત આપણે વસ્તુ શોધીએ, શું સામો કે લાવો આમાં ખોભામાં મૂકો, લે સામો. એમ ભાજન તમે બનો તો અમે તો આપવા જ બેઠા છીએ. પ્રભુ શ્રી કે અહીંયા સુધી પ્રભુ ભરેલું છે, પણ આપીએ, પણ લેશ તમે લો, યોગ્યતા તો લાવો, તો આજે આપી દઈએ. એમ પાત્ર વિના વસ્તુ ન રહે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જેમ રહે, તેમ એટલી દશા હદ જોઈએ. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે, બીજા પાત્રમાં ફાટી જાય, તેમ એ તમારી દશા એવી જો ન હોય તો આત્માનું જ્ઞાન તમારા અંદર ટકે જ નહીં.
કદાચ સમજી ન શકો, કેમ કે યોગ્યતા નથી. ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ યોગ્યતા છે. એ લાવો તો અમે તો આપવા જ બેઠા છીએ. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. હવે કૃપાલદેવના વચનો છે. પ્રભુશ્રી કહ્યા કે ચંદ્રમા ભૂમિને પ્રકાશે, એની ચંદ્રમાની કિરણોની કાંતિથી આખી ભૂમિ સફેદ થઈ જાય, પણ કે ચંદ્રમા ભૂમિરૂપ થાય નહીં. એ કોઈ કાળે એમ થયું નથી ને થતો નથી. એવો સમસ્ત વિશ્વને પ્રકાશક એવી રીતે જે આત્મા છે આપણો, પહેલા ચંદ્રમાનું દ્રષ્ટાંતથી સમજાવ્યું. ચંદ્રમા પ્રકાશ આપે પણ એ કઈ ભૂમિ રૂપ થાય નહીં, વિશ્વરૂપ થાય નહીં. તેમ આપણો આત્મા એ સમસ્ત વિશ્વને પ્રકાશે, આખા જગતને જણાવી શકે, પણ એ આત્મા કોઈ કાળે પણ વિશ્વરૂપ થતો જ નથી. એ પોતાના સ્વભાવમાં જ છે, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. સ્વ પર પ્રકાશક એવી આત્માની શક્તિ જે ગુણ છે, એટલે આખા વિશ્વને જણાવી શકે આત્મા, પણ એ વિશ્વરૂપ નહીં થાય. રહે તો પોતાના સ્વભાવમાં જ. જેમ અગ્નિ છે, દીવો છે, લાંટેણ, એ બીજાને પ્રકાશ આપે, પણ એ જો બીજા રૂપે થતી હોય તો બધું સળગી જાય, આખું વિશ્વ સળગી જાય. કે ભાઈ આને તો જે વસ્તુ બતાવી જણાય એ તો સળગી જ જાય, એમ નથી. જેમ આત્મા પોતાના સ્વભાવમાં જ રહે, એ તો આખા વિશ્વનો પ્રકાશ કરે, બતાવે, પણ પોતે પોતાના સ્વભાવને કદી છોડે નહીં. જેમ સૂર્ય છોડે નહીં, ચંદ્રમા છોડે નહીં, તેમ આત્મા કદી પણ પોતાના સ્વભાવને મૂકે જ નહીં. ચૈતન્યપણું આત્મામાં છે, ચૈતન્યપણું આત્મામાં છે. આ સંજોગ મળ્યા છે. આત્મા તો હંમેશા જ્ઞાન ચેતના, દર્શન ચેતનાનો સ્વામી છે, અને આ બધા સંજોગ મળ્યા છે. શરીરના, કુટુંબના, સગા વહાલા, એ બધા સંયોગ છે, અને સંયોગનો વિયોગ છે, નક્કી છે. ચૈતન્ય પણ આત્મામાં છે. આ સંજોગ મળ્યા છે, પણ આ બધું જોવાય શાથી? આ બધું જોનાર કોણ છે? આ બધું જોવાય શાથી? જ્ઞાન વિચારથી. અને જ્ઞાન ગુણ આત્માનો છે, એટલે આત્મા વડે જ બધું જોવાય જણાય છે. એના માટે પ્રથમ શું જોઈએ? સત્સંગ અને બોધ જોઈએ. તો આ ખબર પડે કે આ બધા પદાર્થોને જોનાર હું છું. પદાર્થો તો જળના છે, પૂતગલના છે, પણ એને જોનાર એવો આત્મા એ હું છું, એમ સત્સંગ અને બોધથી ખબર પડે. એટલે પ્રભુશ્રીએ પ્રથમ શું જોઈએ? સત્સંગ અને બોધ. ભણ્યા તે વાંચી શકે, ભણ્યા હોય તો વાંચી શકે. એમ સત્સંગ કર્યો હોય, બોધ સાંભળ્યો હોય કે વાંચ્યો હોય તો એને ખબર પડી શકે કે આ શું છે બધું. પ્રથમ શું જોઈએ? સત્સંગ અને બોધ. ભણ્યા તે વાંચી શકે, તેમ સત્સંગ અને બોધથી અજ્ઞાનના વાદળા ખસીને જ્ઞાન સૂર્ય દેખાય. સત્સંગ અને બોધ થયો હોય તો અજ્ઞાન રૂપી વાદળા ખસીને જ્ઞાન રૂપી સૂર્યને દેખાય. જેમ કે વાદળા આવ્યા હોય, સૂર્ય પાછળ હોય, આપણને ખબર છે કે સૂર્ય છે જ, પણ એ વાદળાથી ઢંકાઈ ગયો છે. આ વાદળા જાય કે સૂર્ય હમણાં પ્રકાશ બહાર આવશે. એમ આત્મા નામનો પદાર્થ છે, જે અનંત શક્તિવાન છે, ભગવાન જેવો છે, સહજ આત્મ સ્વરૂપ છે, પોતે પરમ ગુરુ જેવો. એવું જો દ્રઢ થાય તો એને મેળવવા, એ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. એ સત્સંગ અને બોધથી અજ્ઞાનના વાદળા ખસીને જ્ઞાનરૂપ સૂર્ય દેખાય. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. આપણી જે મિથ્યા દ્રષ્ટિ છે, જેને મિથ્યાત્વ કહે, અજ્ઞાન કહે, વિપરીત માન્યતા કહે, ભેદ જ્ઞાનનો અભાવ કહે, એ તો કાઢવું જ પડશે. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે.
મિથ્યા દ્રષ્ટિ છે એટલે પર પદાર્થમાં મારાપણાનો ભાવ છે, દેહમાં આત્મબુદ્ધિ છે, એ દ્રષ્ટિ તો ફેરવી જ પડશે. આજે કે લાખ વર્ષે કે દેહ તે હું, શરીર તે હું એમ કરી કરીને કોઈ મોક્ષે ગયા નથી. આત્મામાં આત્મબુદ્ધિ, આત્મભાવના ભાવીને મોક્ષને પામ્યા, પણ દેહ ભાવના ભાવીને કોઈ મુક્તિને પામ્યા નથી. એટલે આ દેહ ભાવ તો મોડે વેળે છોડવો જ પડશે. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. યોગ્યતાની ખામી છે. દ્રષ્ટિ કેમ ફરતી નથી આપણી? કે હજુ વૈરાગ્યોપશમની યોગ્યતા આવી નથી. દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. યોગ્યતાની ખામી છે. યોગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા મેળવો. ખામી છે તો મેળવો. યોગ્યતા કેમ મેળવાય? પ્રભુશ્રી કે યોગ્યતા કેમ મેળવાય? યોગ્યતા સમજણ વિના મળે નહીં. સાચી સમજણ નહીં આવે ત્યાં સુધી એના વૈરાગ્ય સૂક્ષ્મ બળવાન થાય નહીં. એટલે સમજણની ખામી છે. ये समझ सार संसार में समझू टाळे दोष, समझ समझ कर जीव ही गया अनंता मोक्ष ગયા. પણ સમજીને ગયા. મારું શું ને પર શું એ જાણીને મારામાં પોતાનું જાણ્યા પછી સ્વમાં સ્વ બુદ્ધિ કરી, પરમે પર બુદ્ધિ કરીને મુક્તિને પામ્યા. એટલે યોગ્યતા સમજણ વિના મળે નહીં. બોધ થાય ત્યાં સમજણ આવે. જ્ઞાની પુરુષનો બોધ થાય ત્યાં સાચી સમજણ આવે. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજાય. બોધ થાય ત્યાં સમજણ આવે, ત્યાં યોગ્યતા આવે. આપણને જ્યારે સમજાઈ જશે કે આ શરીરમાં મોહ કરવાથી નવા શરીર ધારણ કરવા પડે, પર પદાર્થમાં મોહ કરું તો જ્યાં જ્યાં મોહ કરું ત્યાં જન્મ લેવો પડશે, એ જે વાત સમજાય પછી એ આપોઆપ મન પાછું હટે કે આમાં આવા પાપ કરવાથી દુર્ગતિ થાય, આ 5 પાપો વગેરે તો કોણ કરે? પણ સમજાવ્યું નથી માટે કરે છે. જાણી જોઈને કોઈ દુઃખી થવા માંગતો નથી. એટલે પ્રભુશ્રી કે સમજણ આવે તો યોગ્યતા આવે. પર પદાર્થો પ્રત્યે, જગતની વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય આવે. જો એ પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. આ જગતના પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે પ્રત્યે જીવને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે ત્યાં સાચું સુખ છે જ નહીં, બધું ક્ષણિક છે. એટલે પ્રભુશ્રી કે ત્યાં યોગ્યતા આવે. શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણ કરતા વિજ્ઞાનપણું આવે. શ્રવણ કરો પહેલા, કે પહેલા સાંભળો તો એથી વિશેષ જ્ઞાન તમારું વધે અને તમારી યોગ્યતા વધે, બધું જ આવે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે. જે આપણે પાનું 377 પ્રભુશ્રી કહે, એક મુમુક્ષુએ કહ્યું, નહીં, પ્રભુશ્રીએ એમ કહ્યું કે શ્રવણે નાણે વિજ્ઞાણે. પ્રભુશ્રી કહ્યું કે શ્રવણથી વિજ્ઞાન જ્ઞાન થાય ને જ્ઞાનથી વિજ્ઞાન થાય. શ્રવણે નાણે, શ્રવણથી જ્ઞાન થાય, સાંભળવાથી, અને જ્ઞાનથી વિજ્ઞાન થાય, વિશેષ જ્ઞાન થાય. ત્યારે મુમુક્ષુ કહે તો શ્રવણ કરાવો. શ્રવણથી જ્ઞાન થાય ને જ્ઞાનથી વિજ્ઞાન થાય તો આપ શ્રવણ કરાવો. ત્યારે પ્રભુશ્રી કહે, જ્ઞાનીએ કહેલું કહું, અમે તો જ્ઞાનીના દાસ છીએ, કે અમને સંભળાવો. ત્યારે પ્રભુશ્રી કહે, પ્રભુ જ્ઞાનીએ કહેલું કહું છું, અમે તો જ્ઞાનીના દાસ છીએ. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રવણ કરવા અવકાશ મેળવો જોઈએ. અલૌકિક દ્રષ્ટિએ સંભળાય, સામાન્યપણું ન થઈ જાય, એ લક્ષ્ય રાખવા એવું છે. પ્રભુશ્રી કહે કે સાંભળવું હોય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર સાંભળો અને એના માટે અવકાશ કાઢો. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રવણ કરવા અવકાશ મેળવવો જોઈએ. અલૌકિક દ્રષ્ટિએ સંભળાય, સામાન્યપણું ન થઈ જાય, તે લક્ષ્ય રાખવા એવું છે. કે હવે આ તો શું રોજે સાંભળીએ જ છે ને, આમાં શું બીજી વાત છે? એમ કરીને સામાન્યપણું કરવા જેવું નથી. આમાં જે 6 પદ વગેરે આત્માર્થીના લક્ષણો, મતાર્થીના લક્ષણો વગેરે જે આપ્યું એ બહુ ગૂઢ રહસ્ય છે. માટે એનું સામાન્યપણું નહીં કરવું. અને જ્યાં સુધી એ ગુણો ન પ્રગટે ત્યાં સુધી વારંવાર એનું અનુપ્રેક્ષણ, ચિંતન કર્તવ્ય છે.
આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રવણ કરવા અવકાશ મેળવવો જોઈએ. અલૌકિક દ્રષ્ટિએ સંભળાય કે મારા મહાભાગ્ય છે કે આવા વચનો મારા કાને પડે. અલૌકિક દ્રષ્ટિએ સંભળાય, સામાન્યપણું ન થઈ જાય એ લક્ષ્ય રાખવા એવું છે. જે હવે પહેલી ગાથા આત્મસિદ્ધિની પ્રભુશ્રી બોલ કે છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું કોણે? સદગુરુએ. માટે સદગુરુ ભગવંતે હું મારા નમસ્કાર કરું છું એના ચરણ કમલમાં. હવે એનો અર્થ પ્રભુશ્રી કહે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જે સ્વસ્વરૂપ સમજ્યા વિના હું અનંત દુઃખ પામ્યો, સમજીને નમસ્કાર થાય એ જુદો. એક તો આમનો આમ સમજ્યા વગર શું સમજો? ઉપકાર એનો સમજાયો નથી તો નમસ્કાર શું કરે? ઉપર ઉપરનું બધું થાય. પણ સ્વરૂપ સમજીને નમસ્કાર થાય જુદો. સમજીને નમસ્કાર થાય જુદો. જે સ્વરૂપ તે આત્મા છે તે સમજ્યા વિના સૌ આત્મા કહે છે તે ઓગ સંજ્ઞાય. જે સ્વરૂપ એક પ્રભુશ્રી બોલે, જે સ્વરૂપ એ ગાથાનો અર્થ જે આબુમાં કર્યો છે પ્રભુશ્રીએ, બ્રહ્મચારીજી અદભુત અર્થ કરેલો. પ્રભુશ્રીએ જે કે જ્યારે સ્મૃતિમાં આવે ત્યારે દ્રશ્ય ખડું થઈ જાય છે અને આંખમાંથી આંસુ સરવા લાગે છે. બ્રહ્મચારી લખ્યું છે કે ગાથાનો શું ભાવવાહી અર્થ પ્રભુશ્રીએ કર્યો. તે સ્વરૂપમય બનીને બોલ્યા છે. જ્યારે એક આપણે બોલીએ રોજ, પણ એ બધું સમજ્યા વગરનું છે. હા છે, પણ છે અંદર છે, પ્રભુશ્રીના બોધમાં છે, ઓરિજિનલમાં કોપી છે. એટલે ના આમાં નથી. જે સ્વરૂપ તે આત્મા, પણ એ સ્વરૂપમય બનીને પ્રભુશ્રી બોલ્યા છે. આત્માને સ્પર્શીને જે વાણી નીકળે એ સામાન્ય સોંસરી ઉતરી જાય. અને એક આપણે અનુભવ વગર બોલીએ એટલે ભાવ આવે નહીં. સમજીને નમસ્કાર થાય જુદો. જે સ્વરૂપ તે આત્મા છે તે સમજ્યા વિના, આત્માને ઓળખ્યા વિના સૌ આત્મા કહે, પણ તે ઓગ સંજ્ઞાય. કહેતા કહેતી બધા કે આત્મા એટલે આપણે કહીએ આત્મા. જેમ પોપટને કહે કે રામ, તો કે રામ, પણ એને મન રામ શું દાડમ કે દ્રાક્ષ? કૃપાલ કે રામ એટલે શું? તેમ આપણે કહીએ આત્મા, તો કે આત્મા, પણ આત્મા છે શું? અનુભવ નથી, અનુભવ વગરનું છે. તેથી આપણને પણ એટલો આમાં સ્વાદ આવતો નથી અને એ વચનોથી બીજાને પણ જોઈએ તેવો રસ ઉપજતો નથી. પ્રભુશ્રી તો કોઈ વાર સહજ શબ્દ સાંભળે એટલો બધો સૂતા ઉમળકો આવી જાય, બેઠા થઈ જાય. સહજ એટલે સહજ આત્મ સ્વરૂપ. એ સહજ શબ્દ એમના એટલો ઉમળકો લાવી દે કે આ તો અનુભવનો વિષય છે, જાણે આ તો મારી વાત આવી એમ. આત્મા છે તે સમજ્યા વિના સૌ આત્મા કહે તે યોગ સંજ્ઞાએ. જે સ્વરૂપ સમજ્યા વિના આત્મા આત્મા કહે છે તેના ભાવ ઉભા થાય છે. શું કહ્યું પ્રભુશ્રીએ? નિશ્ચય નય પ્રધાન. વાણી જો એમ બોલે કે આત્મા છે જ, એમાં શું કલ્પના કરો છો? એ તો શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, એને કર્મ કોઈ દિવસ વળગતા જ નથી. એમ કે નિશ્ચય ને પ્રધાન રાખીને જો આવું બોલ બોલ કરશો તો ભાવ ઉભા થશે, સંસાર વધી પડશે. જે સ્વરૂપ સમજ્યા વિના આત્મા આત્મા કહે નિશ્ચય ને પ્રધાનથી તેના ભાવ ઉભા થાય છે. અને આ તો સમજીને કહે છે તો જન્મ મરણ છૂટવાનો માર્ગ છે. પણ જ્ઞાની પુરુષો તો સમજીને કહે છે માટે જન્મ મરણ છૂટવાનો માર્ગ છે. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. અંતરાત્માથી વચનો લખાયા છે તે અપૂર્વ છે, તેને નમસ્કાર કરવાયું છે. ત્રણ પ્રકારના આત્મા: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આપણે બહિરાત્મા છીએ, આપણી દ્રષ્ટિ બહાર ફરે છે, પર્યાય દ્રષ્ટિ છે, રાગદ્વેષવાળી દ્રષ્ટિ છે, માટે આપણે બહિરાત્મા.
અને સમ્યક દ્રષ્ટિ આત્મા તે અંતરાત્મા છે. સમ્યક દર્શન જેને થઈ ગયું એની અંતરાત્મ દ્રષ્ટિ થઈ ગઈ. એ નિરંતર પરમાત્માનું ધ્યાન કરે છે. તો એ સમ્યક દ્રષ્ટિ આત્મા અને ત્રીજા પરમાત્મા સર્વજ્ઞ કેવડી ભગવાન જીન તે બધા પરમાત્મા છે. એમ બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા અંતરાત્માથી વચનો લખાયા છે. કૃપાળુદેવ અંતરાત્મા થયેલા છે એટલે અંતર આત્માથી વચનો લખાયા છે. તે અપૂર્વ છે. આત્મસિદ્ધિ કૃપાળુ દેવે લખી તે અંતર આત્મરૂપ થઈને લખી છે. માટે તે અપૂર્વ છે. તેને નમસ્કાર કરવા યોગ્ય છે. આવા પુરુષે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી એમાં રમણતા જેને કરી એવા પુરુષે લખી છે. એનું મહાત્મ્ય લાગવું જોઈએ ને પછી એને નમસ્કાર કરે તો વિશેષ લાભ છે. પ્રભુશ્રી કહે, પ્રભુ તમે આત્મા જોજો. આપણને કે છે તમે આત્મા જોજો. તમે ઘરડા જુવાન નાના મોટા બાઈ ભાઈએ ન જોશો પણ આત્મા જોશો. એમ કરો તો ભાવ ફરી જાય. જ્યાં ભાવ ફરી જાય ત્યાં કામ થઈ જાય. હવે કે તમે આત્મા જોજો. શરીર તો બધા અનાદિકાલથી જુઓ છો. હવે આ શરીર તો મળદું છે પણ આ હલન ચલન કરાવનાર કોઈ જુદો છે. એના તરફ દ્રષ્ટિ કરો, દ્રવ્ય દ્રષ્ટિ, અને શરીરમાં રહેલો આત્મા જુઓ. એના તરફ લક્ષ કરો. વિચારે કરીને એને પકડો. એ સમજો તમે આત્મા જોજો. તમે ઘરડા જુવાન, આ તો ઘરડો છે, આ તો જુવાન છે, આ નાના છે કે મોટા છે કે બાઈ છે કે ભાઈ છે ન જોશો પણ આત્મા જોશો. એમાં રહેલો ચૈતન્ય તત્વ આત્મા તેને જોશો. એમ જો કરો તો ભાવ ફરી જાય. તમારા દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય, તમારું કામ થઈ જાય. એમ કરો તો ભાવ ફરી જાય. જ્યાં ભાવ ફરી જાય ત્યાં કામ થઈ જાય. ધ્યાનમાં લેજો. આ વાત સામાન્ય કરી નાખશો નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો તે સ્વરૂપ સમજાવ્યું તેને નમસ્કાર. હવે કે આ વાતને ધ્યાનમાં લો. એવું જે સ્વરૂપ જે મેં આપણને દ્રષ્ટિ કરવા કહ્યું તે જેને સમજાયું છે, પોતે સમજ્યા છે અને આપણને સમજાવ્યું એવા જ્ઞાની પુરુષને અમારા નમસ્કાર છે. જ્યાં આત્મા જોયો ત્યાં સમ્યક દ્રષ્ટિ કરવી પડી. સમજણમાં બીજું કર્યું. આપણને કે છે કે તમે જો બીજામાં જો આત્મા જોઈ લીધો તો તમારી સમજણ બીજી થઈ ગઈ, દ્રવ્ય દ્રષ્ટિ વાળી થઈ ગઈ. એટલે સમદ્રષ્ટિ ત્યાં હોય તો જ બીજામાં આત્મા દેખાય. જ્યાં આત્મા જોયો ત્યાં સમદ્રષ્ટિ કરવી પડી. સમજણમાં બીજું કર્યું, દ્રષ્ટિ બીજી કરી. જેમ જેમ આત્મા જુઓ તેમ તેમ કર્મ ન બંધાય. પ્રભુશ્રી કહે, જેમ જેમ તમે બીજામાં પણ આત્મા જોવાનો અભ્યાસ કરશો તો તમને કર્મ ન બંધાય, કર્મ બંધ ન થાય દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી. જેમ જેમ આત્મા જુઓ તેમ તેમ કર્મ ન બંધાય. નહીં તો રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ થાય છે. તેથી કર્મ બંધાય છે. આત્મા જોવાની દ્રષ્ટિ કેળવાય તો આત્મામાં તો આ દેહરૂપ છે નહીં. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે, અજર અમર વિનાશી છે. એવી આત્મદ્રષ્ટિ થઈ જાય તો કે જે રાગદ્વેષ ના ઘટી જાય. ઇષ્ટ અનિષ્ટ પછી કરે કોને? આત્મા તો બધાના સરખા છે. આત્મા એ જ પરમાત્મા. દરેકની આત્મા પરમાત્મા જેવી છે. એમ આત્મદ્રષ્ટિ થઈ તો રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ થાય છે તે નહીં થાય. નહીં તો કર્મ બંધાય છે. વાત સમજણમાં છે.
સમજ આવી અને ધ્યાનમાં લેવાય ત્યારે આત્માની વાત સમજાશે. આત્મા પ્રત્યક્ષ કરવો છે, જ્ઞાનીને પ્રત્યક્ષ છે. તમને વાત તો સમજણમાં છે, એટલે કે સમજાય એવી છે કે આ દેહમાં રહેલો આત્મા છે, પણ હવે એ વાતને તમે ધ્યાનમાં લો, લક્ષ્યમાં લ્યો, અને ત્યારે જ તમારે આત્માની વાત બરોબર સંભળાશે, સમજાશે. તો ઉપલખ્યું નામ સાંભળીને બધું ઉપર ઉપરનું જાય છે. વાત સમજણમાં છે, સમજ આવીએ અને ધ્યાનમાં લેવાય ત્યારે આત્માની વાત સમજાશે. શ્રવણ એ તો પવનની લહેરની માફક છે, સાંભળ્યું ને ગયું. હવે એમાં ઊંડા ઉતરીને કે શું આત્મા કેવી રીતે એનો વિચાર ન કરીએ તો આત્મા કે સમજાય નહીં. આવું તો અનંતવાર સાંભળો. જેમ પવનની લહેર માફક કૃપાલ કે લહેર આવીને ગઈ, તેમાં સાંભળ્યું, આ કાને બીજા કાને નીકળી ગયું. પણ એના ઉપર વિચાર કરે કે આ આત્મા શું, શરીર શું, એ કેવી રીતે જુદો, આત્મદ્રષ્ટિ કેમ રાખવી, એવો જો ધ્યાનથી અભ્યાસ કરે તો વાત સમજાવી છે. એ ધ્યાનમાં લેવાય ત્યારે આત્માની વાત સમજાશે. આત્મા પ્રત્યક્ષ કરવો છે, જ્ઞાનીને પ્રત્યક્ષ છે. આત્માને હવે આપણે પ્રગટ કરવો છે. જ્ઞાની પુરુષોને આત્મા પ્રગટ છે. ભાવથી કલ્યાણ થવાનું છે, ભાવથી કલ્યાણ થવાનું છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવે જીનવર પૂજીએ, ભાવથી જીનેશ્વરને પૂજો. ભાવે દાન પણ ભાવથી આપો, અને ભાવના જે કંઈ આત્મ ભાવના પણ ખરા અંતરથી ભાવો, અને એ આત્મ ભાવના ભાવતા ભાવતા જીવ કેવળ જ્ઞાનને પામે છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવ મોટી વાત છે. પ્રભુ શ્રી કે ભાવ મોટી વાત છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રે. ભાવથી જ બધું થયું છે. આગલા ભાવમાં જાણે અજાણે કે એવી સારી ભાવના ભાવી હશે, તેને લઈને આ બધી જોગવાઈ મળી છે. તો બધાને કેમ ઉપલબ્ધ નથી? કંઈક જાણે અજાણે સારું કામ થયું છે, જ્ઞાનીની આજ્ઞા રાધાઈ છે, તેનું આ ફળ છે. તો હવે પણ કે જે ઉત્તમ ભાવના ભાવો, અને આ જે સત્સંગના બધા નિમિત્તો પણ ભાવ લાવવા માટે જ છે. દુકાન ખોલીને બેસે આખો દિવસ, શા માટે? કોઈ ગ્રાહક આવી જાય કોઈક વાર, કે 24 કલાક 12 કલાક 18 કલાક ગ્રાહક હોય એવું નથી બનતું, પણ બેઠો હોય તો આવે કોઈક વાર. તેમ સત્સંગમાં ભક્તિમાં બેઠો રહે તો કોઈક વાર આવો ભાવ આવી જાય અને એનું કામ થઈ જાય. માટે સત્સંગમાં રહેવા કહ્યું. ભાવ મોટી વાત છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રે. આત્મા તે જ ગુરુ છે. આત્મા તે જ ગુરુ છે. નિશ્ચય ગુરુ પોતાનો આત્મા છે. એના સામી દ્રષ્ટિ નથી આવી, ભાવ નથી આવ્યો, આવે તો કામ થઈ જાય. નિશ્ચય નહીથી જોઈએ તો પોતે જ પોતાનો ગુરુ. આપણને કૃપાળદેવ આપણને ગુરુ માનીએ, એ આપણને ભલે શિક્ષા આપે, પણ એ આપણે લઈએ જ નહીં તો એ ગુરુ શું કરે? ગમે એટલું કહે ભગવાન તીર્થંકર મહાવીર ભગવાને આખા જગતને ઘણો ઉપદેશ આપવો હતો, બધાને મોક્ષે મોકલી દેવા હતા, ગયા. પોતે પોતાનું સમજે નહીં, પોતે પોતાનું ગુરુ છે. યથાર્થ રીતે એ એમની વાત માન્ય કરે અને તે પ્રમાણે જીવનમાં ઉતારે તો જ કલ્યાણ થાય. તો ગુરુ શું કરે? ગુરુ તો શિક્ષા આપે, પણ એ પ્રમાણે જીવ વર્તે તો જીવની મુક્તિ થાય છે. એટલે કહ્યું આત્મા તે જ ગુરુ છે. નિશ્ચય ગુરુ પોતાનો આત્મા. નિશ્ચયને પોતે જ પોતાનો ગુરુ. એના સામી દ્રષ્ટિ નથી આવી, ભાવ નથી આવ્યો, આવે તો કામ થઈ જાય. નાની કહે તેમ કરવાનો ભાવ ઉપજે તો આપણું કામ થઈ જાય.
જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ ઝૂઠી. જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ ઝૂઠી. જ્યાં સુધી આત્માને ઓળખે નહીં ત્યાં સુધી બધી સાધના ઝૂઠી છે. એનો લક્ષ્ય પણ થાય તોય કલ્યાણ છે કે કાળે કરીને એની પ્રાપ્તિ થાય. પણ એક ભેદી મળવો જોઈએ. પ્રભુશ્રી કહે પોતે પોતાનો ગુરુ ખરો, પણ એને જગાડનાર, એને લક્ષ્ય કરાવનાર ભેદી પુરુષ મળવો જોઈએ, જ્ઞાની મળવા જોઈએ. એક ભેદી મળવો જોઈએ, તે જ સદગુરુ ભગવંત છે. એક ભેદી મળવો જોઈએ, જેને ભેદ પડી ગયો એવા આત્મજ્ઞાની પુરુષ મળવા જોઈએ. તે જ સદગુરુ ભગવંત છે. શાસ્ત્રમાં ગુરુગમ રહી ગઈ, તે ગુરુગમ અહીં કહેવાય છે. શાસ્ત્રો માર્ગ બતાવે, પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. શાસ્ત્રમાં ગુરુગમ રહી ગઈ, તે ગુરુગમ અહીં કહેવાય છે. એ ગુરુ બતાવી શકે. હવે પ્રભુશ્રી કહે છે અસંગ અપ્રતિબંધ એક આત્મા જ બતાવો છે, જેમાં કોઈ કર્મનો સંગ નથી. નિશ્ચય ને આત્મામાં કોઈ કર્મ નથી, અસંગ સ્વરૂપ છે. અસંગ અપ્રતિબંધ એક આત્મા જ બતાવો છે. એ ઉપર ભાવ જાય માટે એ ઉપર દ્રષ્ટિ નખાવવી છે. આત્મા ઉપર ભાવ જાય માટે એ ઉપર દ્રષ્ટિ નખાવવી છે. અનાદિકાળથી આત્મા ગૂંચવાઈ રહ્યો છે, તે ગૂંચાળામાંથી આત્મા ઉપર દ્રષ્ટિ નખાવવી છે. અનાદિકાળથી આત્મા ગૂંચવણમાં પડી ગયો, કર્મરૂપી જાળમાં ફસાઈ ગયો છે. હવે એને પોતાના આત્મા ઉપર દ્રષ્ટિ નખાવી છે. દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. જ્યારે ત્યારે મૂકવું પડશે, દ્રષ્ટિ ફેરવી પડશે. રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવ મૂકવા જ પડશે. જ્યારે ત્યારે, આજે મોડે કે વહેલે કે લાખ વર્ષે, પણ આ ભાવો રાગ દ્વેષના જરૂર મૂકવા પડશે. વૃત્તિ ફરતી જ છે, વૃત્તિ ફરતી જ છે. હવે વૃત્તિને સ્થિર કરવી છે. આત્મજ્ઞાન કરવું હોય તો ફરતી વૃત્તિને સ્થિર કરવી પડશે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. વૃત્તિ ફરતી છે. હવે વૃત્તિને સ્થિર કરવી છે. બાહ્ય વૃત્તિમાં રહી, બાહ્ય આત્મામાં રહી કામ શું વળે? બાહ્ય વૃત્તિ પર પદાર્થોમાં વૃત્તિ ફર્યા કરે, એથી કામ શું વળે? કર્મ બંધાય. બાહ્ય વૃત્તિમાં રહી, બાહ્ય આત્મામાં રહીને કામ શું વળે? આત્મામાં વૃત્તિ વળે, અંતરાત્મામાં પરિણામ થાય, અને તેથી સેંકડો ભવ છૂટી જાય એમ કરવાની જરૂર છે. બહિરાત્મ દશામાંથી અંતરાત્મ દશામાં આવે. બહાર જતી ભટકતી વૃત્તિઓ રોકાઈને આત્મામાં રહે, અંતરાત્મામાં રહે. એટલે કે અંતરાત્મ વૃત્તિ થાય તો સેંકડો ભવ છૂટી જાય. એમ કરવાની જરૂર છે. અને તેના માટે બહિરાત્મપણું છૂટીને આપણો અંતરાત્મ દ્રષ્ટિ થાય. એના માટે શું કરવું તે કહે છે. માટે સમાગમ, સત્સંગ, બોધ એ મેળવવાની કામના રાખવી, એની ભાવના રાખવી. જો તમારે સંસારની આસક્તિ મૂકવી હોય તો જ્ઞાની પુરુષનો સમાગમ કરવો. એનો હોય તો મુમુક્ષુ પુરુષનો સત્સંગ કરવો, બોધ સાંભળવો, એ મેળવવાની કામના રાખવી, સત્સંગની એ ભાવના રાખવી. જીવ ખોટી થઈ રહ્યો છે બધે, નકામો બધે સુખ માટે ફાંફા મારે છે. જીવ ખોટી થઈ રહ્યો છે બધે, ક્યાંય ખોટી થઈ રહેવા જેવું નથી. એક આત્માને શાંતિ કરવી છે.
બીજે ગમે એટલો ફટકા મારશો આત્માની શાંતિ નહીં થાય. પણ શાંતિ પમાડે તેને તો સંત કહીએ, ખોજતા ખોજતા મળી આવશે. તમારે આત્માને શાંતિ પમાડવી હોય તો શાંતિ જેને પ્રાપ્ત છે એવા કોઈ સત્પુરુષને શોધો, સંતને શોધો, અને ખોજતા ખોજતા એ મળી આવશે.